નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને 37 વર્ષ બાદ, જી હા, બરાબર સાંભળી રહ્યા છો, 37 વર્ષ બાદ યુપીમાં એવું થયું છે કે 300 થી વધુ સીટ કોઈ પક્ષ જીતીને આવ્યો છે. માટે જ કહેવાય છે કે બુરા ન માનો મોદી હૈ. बुरा न मानो मोदी है, न अखिलेश न गांधी है, ये मोदी है. ને માટે જ આ તજુર્બો થયો છે, આ એક ઇતિહાસ રચી દીધો છે નરેન્દ્ર મોદીએ, બીજેપીએ અને ઉત્તર પ્રદેશ. જી હા, ખાસ કરીને જો ઉત્તર પ્રદેશના રિઝલ્ટ પર એક નજર કરીએ તો રિઝલ્ટ કંઈક આ પ્રમાણે છે. 2017ની આ ચૂંટણી અને રિઝલ્ટ બીજેપી પ્લસ 325 જે ઓપિનિયન પોલ આવ્યા હતા, એક્ઝિટ પોલ આવ્યા હતા, તે કંઈક 250ની આસપાસ જ સિમટી જતા હતા. પરંતુ 325 સીટ જીતીને આવી છે બીજેપી. આ સાથે જ સમાજવાદી પાર્ટીની જો વાત કરવામાં આવે તો 47 સીટ આવી છે સમાજવાદી પાર્ટીને. કોંગ્રેસ ફક્ત 7 સીટ અને બસપા 19 સીટ, અન્યના ફાળે 5 સીટ ગઈ છે. ઉત્તર પ્રદેશનું આ છે રિઝલ્ટ અને આ રિઝલ્ટે જ બદલી નાખી છે આખી પરિસ્થિતિ. ફક્ત ઉત્તર પ્રદેશની નહીં પરંતુ દેશની પરિસ્થિતિ પણ આનાથી બદલાઈ ગઈ છે. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું, પરંતુ આ છે ઉત્તર પ્રદેશનું રિઝલ્ટ. તો ઉત્તર પ્રદેશમાં કમળ ખીલી ગયું છે અને આ કમળે આખો ઇતિહાસ બદલી નાખ્યો છે 37 વર્ષ બાદ. જી હા, 37 વર્ષ બાદ કોઈ એક પક્ષ 300 થી વધુ સીટ લઈને આવ્યું છે. 325 એક્ઝિટ પોલ પણ અહીંયા પાછા પડી ગયા છે અને આ જ છે ભૂકંપ. હવે આ ભૂકંપનો ઝટકો કોને લાગ્યો છે તે અંગે પણ આપણે ચર્ચા કરીશું. તો આપણી સાથે આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ગેસ્ટ પેનલ. આપણી સાથે જોડાઈ છે ગેસ્ટ પેનલમાંથી હું ઇન્ટ્રોડક્શન આપી દઉં. આપણી સાથે જોડાયા છે બીજેપી નેતા, વરિષ્ઠ બીજેપી નેતા જયનારાયણ વ્યાસ. જયનારાયણભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે કોંગ્રેસ તરફથી અમીબેન યાજ્ઞિક જોડાયા છે, નેતા કોંગ્રેસ. અમીબેન, આપનું પણ સ્વાગત. અલ્પેશ ઠાકોર, નેતા ઓબીસી, આપનું પણ સ્વાગત છે અલ્પેશભાઈ. આ સાથે આપણી સાથે મહેશભાઈ દોશી, રાજકીય વિશેષજ્ઞ, બિપિનભાઈ ઠક્કર, રાજકીય વિશેષજ્ઞ, પરિમલભાઈ ત્રિવેદી, રાજકીય વિશ્લેષક. આ સાથે વિષ્ણુભાઈ પંડ્યા, રાજકીય વિશેષજ્ઞ, આપણી સાથે જોડાયા છે. કેતનભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. આ સાથે જ આપણી સાથે શિરીષ કાશીકરજી પણ જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. આ સાથે જ અમારી સાથે અમારા સહયોગી જનક પણ જોડાયા છે. જનક, બિલકુલ, રામે 200 સીટ અપાવી હતી, મોદીએ 300 સીટ અપાવી છે. જે રામે ન કરી બતાવ્યું એ મોદીએ કરી બતાવ્યું છે અને એટલે જ કહી રહ્યા છે કે બુરા ન માનો મોદી હૈ. તો આ એક મહત્વપૂર્ણ ચર્ચા છે. આપ જુઓ કે ઉત્તર પ્રદેશમાં 3 રાજ્યો ભૂલાઈ ગયા છે. કોંગ્રેસ છે ત્યાં, પંજાબમાં છે, ગોવામાં છે, મણિપુરમાં છે. એટલે કે એક મોટી જીતમાં આ 3 રાજ્યોની નાની જીત ભૂલાઈ ગઈ છે. તો એક્સપર્ટ પણ છે અને એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરીશું. પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અપેક્ષા કરતાં ભાજપ સારી એવી બેઠકો મેળવી છે સંધ્યા, પરંતુ અપેક્ષા ઉત્તર પ્રદેશ કરતા ભાજપને બીજા સ્ટેટમાં ઓછી મળી છે, પણ એક હકીકત છે. જી, પરંતુ સૌપ્રથમ ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ અને બીજેપી પાસે સૌપ્રથમ આપણે પ્રતિક્રિયા લઈએ. જયનારાયણભાઈ, પહેલી પ્રતિક્રિયા આપની શું છે? આ ભારતીય જનતા પાર્ટીનો એક ઐતિહાસિક વિજય છે. માનનીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ, અમારા અધ્યક્ષ માનનીય શ્રી અમિતભાઈની વ્યૂહરચના અને અમારા લક્ષાધિક કાર્યકરોની સખત મહેનત અને પરિશ્રમનો અને જનતાનો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થાપન અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શ્રદ્ધાનો આ વિજય છે, જનતાનો આ વિજય છે. શ્રેય કોને ફળે જશે? નરેન્દ્ર મોદીજીને? શ્રેય અમારા અધ્યક્ષજીએ એમની પ્રેસ કોન્ફરન્સમાં જેમ હમણાં કહ્યું તેમ આ શ્રેયના બધા જ ભાગીદાર છે. માનનીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ, અમિતભાઈએ જે ખૂબ પરિશ્રમથી આખી વ્યૂહરચના અને કમાન સંભાળી, લક્ષાધિક કાર્યકર મિત્રો જેમણે ઘણો બધો પરિશ્રમ કર્યો ગ્રાઉન્ડ લેવલ પર, પરિવાર સંસ્થાઓના કાર્યકર મિત્રો, અને તે ઉપરાંત સૌથી વધુ તો ઉત્તર પ્રદેશનો મતદાર જેણે ભલભલા પંડિતોના જે અનુમાનો હતા તેને ખોટા પાડીને ભારતીય જનતા પાર્ટીને એક અપ્રતિમ વિજય અપાવ્યો છે. અચ્છા, એક સવાલ એ થાય કે પંજાબમાં હાર થઈ તો એ માટે કોણ જવાબદાર?
પંજાબમાં હાર જે થઈ એ માટે હાર કોણ થઈ જવાબદાર? તેના માટે જવાબદાર સ્પષ્ટ રીતે પહેલી વાત એન્ટી ઇન્કમ્બન્સી 10 વર્ષનો ત્યાં સમયગાળો, અને એ ઉપરાંત હું એ ચોક્કસ કહીશ કે ડ્રગ્સના કારણે પંજાબમાં જે બેહાલી સર્જાઈ હતી એ બેહાલીનો ખૂબ મોટો અસર પંજાબના યુવાધન પર અને યુવાધનના કારણે પરિવારો પર પડ્યો હતો. જી, પરંતુ આ અંગે વર્કઆઉટ શા માટે ન થઈ શક્યું? અકાલી દળ શા માટે વર્કઆઉટ ન કરી શકી? બીજેપી શા માટે વર્કઆઉટ ન કરી શકી? કોંગ્રેસ હવે શું કરશે? પહેલું તો ભાજપની જે યુપીમાં છે એ રિમાર્કેબલ વિક્ટરી તો કહેવાય. અભિનંદન આપશો? ચોક્કસ અભિનંદનને પાત્ર છે. બધી જ વાતમાં પોલિટિક્સ ન હોય. જનાદેશ સર આંખો પર, અને કોંગ્રેસ ડેફિનેટલી વિલ હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ કે આટલું બધું કાર્ય કરવા છતાં, આટલી સ્વચ્છ રાજનીતિ આટલા વર્ષો કર્યા બાદ અને આટલી બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ને પ્રોગ્રામ્સ કર્યા બાદ વેર ઇટ ફેલ્ડ, અને એ કોંગ્રેસે પોતે ઇન્ટ્રોસ્પેક્શન ચોક્કસ કરવું પડશે. સપા સાથે આ ગઠબંધન શું ન જામ્યું? આ કજોડું હતું કે પછી ક્યાંક એવી કઈ ઉણપ કઈ રહી ગઈ? ના, ગઠબંધન બે લીડર્સ, યંગ લીડર્સ જે દેશના જોડે આવ્યા, અને એ વખતે એમણે જે નિર્ણય બે યંગ લીડર્સે લીધો એ નિર્ણય ઉપર ક્યારે કોઈ પિસ્ટપેશન કે ડિસ્કશન ના હોય. એ નિર્ણય એ વખતનો કે અત્યારનો, પણ એ નિર્ણય ગઠબંધન ઉપર કોઈ એ છે નહીં. પણ ડેફિનેટલી બીજેપીએ જે અત્યારે યુપીમાં કરીને બતાવ્યું અને જે એમણે જનાદેશ પ્રાપ્ત કર્યો, એના માટે અધર પાર્ટીઝ વિલ ડેફિનેટલી હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. પણ એટ ધ સેમ ટાઈમ બીજેપી હેઝ ફેલ્ડ 3 સ્ટેટ્સમાં, કે ભાઈ પંજાબમાં તમે એમ કહો એન્ટી ઇન્કમ્બન્સી, ઇટ્સ અ વેરી માઇલ્ડ વર્ડ ઇન અ સેન્સ, પણ તમે ત્યાં ડ્રગ મિનેસ, ઇન્ડસ્ટ્રી બધી બહાર ગઈ, તમે યુવાનોને એમ્પ્લોયમેન્ટથી વંચિત રાખ્યા, તમારું બહુ સ્ટ્રોંગ ગઠબંધન હતું બીજી પાર્ટી જોડે, પણ તમે ત્યાં ડેન્ટ નથી કરી શક્યા. તો ત્યાં શા માટે મોદી જાદુ ન ચાલ્યો? હા, એટલે આ જાદુ નથી. દેટ ઇઝ વોટ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ મેટર. એ જાદુ નથી કે લહેર નથી, પણ ડેફિનેટલી જેમ ઉમા ભારતીએ કીધું કે હા, અમારા અધ્યક્ષ અને પ્રાઇમ મિનિસ્ટરે બંને જણાનું નેતૃત્વ છે, પણ બીજેપી હેઝ વન ઇન યુપી. એટલે પંજાબમાં મોદી જાદુ ન ચાલ્યો. જો કમ્પેરિઝન કરવામાં આવે 2017 અને 2012ના ઇલેક્શનની, ઉત્તર પ્રદેશમાં શું હતી પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ શું છે તે આપને જણાવીએ. બીજેપીની વાત કરવામાં આવે તો 47, જી હા 47 સીટ હતી 2012માં, અને 2017માં આ આંકડો જનક પહોંચી ગયો છે 325 પર. આ સાથે જ સપાની જો વાત કરવામાં આવે 224ના આંકડા પર હતી, જે હવે 47 પર પહોંચી ગઈ છે. અને આ સાથે જ કોંગ્રેસની વાત કરવામાં આવે 47 પર હતી, જે 7 સીટ પર જ સિમટીને રહી ગઈ છે. તો બસપા 80 સીટ પર હતી, જે 19 સીટ પર રહી ગઈ છે. અને અન્યના ફાળે જે 24 સીટ ગઈ હતી તે હવે 5 જ રહી ગઈ છે. એટલે બધા જ માઇનસમાં ચાલ્યા છે, ફક્ત બીજેપી પ્લસમાં ચાલી છે. એક સવાલ એ થાય હા. કે જયનનભાઈ, આપ ઉત્તર પ્રદેશમાં જીતી ગયા, ખૂબ સારી, પરંતુ એક બાબત એ છે કે ના, હવે એક નવી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વ્યક્તિઓ વિચારી રહ્યા છે ઉત્તર પ્રદેશના કે ના, અમે ધર્મની રાજનીતિ પર વોટ આપીશું, ના અમે કાસ્ટિઝમ પર વોટ આપીશું. હવે એક નવી વિકાસની રાજનીતિ પર વોટિંગ શરૂ થઈ ગયું છે, અને એ જ પરિણામ કહી રહ્યું છે. જો આપણે એનું જો પૃથ્થકરણ કરીએ તો જે આપે વાત કહી તેને સમર્થન મળે છે. એવું કહેવાતું હતું કે જ્યાં મુસ્લિમ બહુલ વિસ્તાર છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને મત નથી મળતા. તે વાત પણ આ પરિણામો જોઈએ આપણે તો એ વાતનો છેદ ઉડી જાય છે. દલિત પરિવારો છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને સારામાં સારા મત મળ્યા છે. માયાવતીએ સામે ચાલીને 90 જેટલી ટિકિટો મુસ્લિમ ઉમેદવારોને આપી, છતાં પણ કોઈ પણ નાત જાતના ભેદ વગર વિકાસ અને આવનાર સમયની આશા, સુશાસન, એ મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને હું ચોક્કસ માનું છું કે હવે એક એવો સમય આવ્યો છે કે જ્યારે આ મુદ્દાઓ આવનાર સમયમાં ગૌણ બની જાય અને એક નવી રાજ 300 પ્લસની હું નહીં કહું કે હતી. આઈ વિલ બી ફ્રેન્ક ટુ સે કે લગભગ 270-280 સીટ આવશે એવી અપેક્ષા હતી. 300-325 એ ચોક્કસ એક સુખદ આશ્ચર્ય છે, પણ આશ્ચર્ય સાથે સુખદ આશ્ચર્ય છે. જી જી, બીજેપીને પણ આશ્ચર્ય થઈ ગયું છે કે આટલી બધી જોડીમાં નાખી કેવી રીતે? હા, વિશેષજ્ઞ પાસેથી જાણીએ. ના, એ મુખ્યત્વે એ જે છે કે એમને કોઈ પણ જાતનો જાતિવાદ કે એ ધ્યાનમાં લીધા વગર વિકાસના મુદ્દાને આગળ લઈને એમને જે
પ્રક્રિયા હાથ ધરી જેના કારણે જે છે કે વોટિંગ પર્સન્ટેજ જે 47 સીટોમાંથી જે 324 સીટો 25 સીટો થઈ એટલે જે ટકાવારી જે છે વોટિંગ ટકાવારી 25% જે હતી એ 50% જેટલી થઈ એટલે મુખ્યત્વે જનાદેશ જે છે એ એમને વિકાસના માટે આપ્યો જે મોદી લહેર એક કહેવાય એના આપણે મુખ્યત્વે કહી શકાય એના કારણે જે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને વધુ સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે જી જી પરંતુ પરિમલભાઈ આ વખતના દરેક સ્ટેટના પરિણામ જુઓ જ્યાં સત્તા હતી એ સત્તા હવે જનતાએ તેમને પરિવર્તન ઈચ્છી રહી છે આનાથી એવું કહી શકાય ના હું યુપીના સંદર્ભમાં તમને કહું કે 2014માં જે મોદી સાહેબના વોટ મળ્યા એ આશાના વોટ મળેલા અને 2017માં ચોક્કસ એવું દેખાય છે કે વિશ્વાસના વોટ છે લોકોને વિશ્વાસ છે કે હવે આ કામ થયું છે અને થશે 2019માં શેના વોટ આપશે 2019માં પણ હું ચોક્કસ માનું છું કે પાયો નંખાઈ ગયો છે જેમ 60થી વધારે લોકસભાની સીટનું કન્વર્ઝન વિધાનસભામાં થયું છે આ ના થયું હોત તો 2019માં ચોક્કસ પ્રશ્નાર્થ મુકાત હવે એ વાત નથી કારણ કે હવે ધારાસભ્યો અને સંસદ સભ્યો બંનેની ટીમ સાથે કામ કરશે જ્યાં સુધી અન્ય રાજ્યોની આપ વાત કરો છો તો મારું નોલેજ એમ કહે છે કે ગોવામાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને થોડું નુકસાન થયું છે મણિપુરમાં એમ કહી શકાય કે એમને જેટલું મળ્યું એટલું પ્લસ જ છે અને પંજાબમાં એમના હાથમાંથી સત્તા જવાનું કારણ અકાલી દળના પરફોર્મન્સનું પરિણામ છે અને સાથે સાથે હું એમ કહીશ કે જે અન્ય રાજ્યો જે છે ઉત્તરાખંડમાં એમાં એમને સત્તા મેળવવામાં હાંસલ કરી છે કુલ મળીને 2017ની આ 5 રાજ્યોની ચૂંટણીમાં 2019ના ભવિષ્ય માટે મોદી લહેર એ રામ લહેર કરતા ઉપર છે એ સાબિત થયું છે જી જી ચોક્કસ રામ લહેર કરતા ઉપર છે તે સાબિત થયું છે અને ઓમર અબ્દુલ્લાએ પણ કહ્યું હતું કે આ સુનામી છે અને વિપક્ષોએ હવે 2019 નહીં પરંતુ 2024ની તૈયારી કરવાની જરૂર છે મને એવું લાગે છે કે ક્યાંક બંને પાર્ટી તરફથી કોઈક રીતનો અતિરેક થઈ રહ્યો છે તમે 5 સ્ટેટના પરિણામોને એક સાથે જુઓ તો મણિપુરને બાદ કરતાં ચારેયમાં સત્તા વિરોધી માહોલ સર્જાયો છે દરેક સ્ટેટમાં યુપીમાં સમાજવાદી પાર્ટીને ફેંકી દેવામાં આવી ઉત્તરાખંડમાં હરીશ રાવત પોતે 2 સીટ પરથી હારી ગયા પંજાબમાં અકાલી અને ભાજપને પરાજય વેઠવો પડ્યો એક મણિપુરમાં એ વાત સાચી છે કે મણિપુરમાં ભાજપને જેટલી પણ સીટો મળી કારણ કે નોર્થ ઇસ્ટમાં અત્યાર સુધી જ્યાં ભાજપ પાસે નેતાઓ તો ઠીક કાર્યકર્તાઓનો અભાવ હતો એવા સંજોગોમાં મણિપુર જેવા રાજ્યમાં આસામ અને અરુણાચલ પછી મણિપુરમાં જો ભાજપ આવો પ્રવેશ કરી શકતો હોય તો ડેફિનેટલી પાર્ટી માટે બહુ સારી જનતાએ ઘણું બધું જોલીમાં નાખી દીધું છે કારણ કે મણિપુરની જો વાત કરીએ તો 21 સીટ જી હા 21 સીટ પંજાબના રિઝલ્ટ તેમની ફેવરમાં નથી આવ્યા અકાલી દળ અને બીજેપીની ફેવરમાં નથી આવ્યા રિઝલ્ટ પર એક નજર કરીએ અને કમ્પેરિઝન પણ કરવાનો પ્રયત્ન કરીએ 2012 અને 17ના જો રિઝલ્ટ જોવામાં આવે તો સૌપ્રથમ આપણે વાત કરીશું અકાલી દળની જી હા અકાલી દળ 78 પર હતી 2012માં જે 2017માં 18 પર જ સિમટીને રહી ગઈ છે અને -60માં ચાલી રહી છે આ સાથે જ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો 46 પર હતી જે 77 પર પહોંચી ગઈ છે એટલે કોંગ્રેસ પ્લસમાં અહીં ચાલી રહી છે +39 જી હા કોંગ્રેસ +39 છે અને વાત કરીશું આમ આદમી પાર્ટીની જે ઓપિનિયન પોલમાં પણ એક્ઝિટ પોલમાં પણ કાંટેની ટક્કર જોવા મળતી હતી જે અહીં આપ 2012માં 0-0 એટલે કારણ કે 2017ની વાત કરીએ તો 20 સીટ તેણે મેળવી છે એટલે પ્લસમાં જ છે અને અન્યના ફાળે 2 સીટ ગઈ છે જે 2012માં 3 હતી એટલે -1માં છે પંજાબનું આ રિઝલ્ટ જનક આ પંજાબનું રિઝલ્ટ ચોંકાવનારું છે આ સાથે જે કેપ્ટન કિંગ બની ગયા છે સિદ્ધુની એક સવાલ એ છે કે કોંગ્રેસે રાહુલ ગાંધી અને કેપ્ટનને છૂટો દોર આપી દીધો તો અમીબેનને પણ જરા પૂછીએ કે અમીબેન એ કેપ્ટનને છૂટો દોર આપી દીધો કે રાહુલ ગાંધી ત્યાં ખાસ ઇન્ટરફિયર ન કર્યા અને એટલા જ માટે એકલા હાથે લડ્યા નવજોત સિદ્ધુનો સાથ મળ્યો એટલા માટે જ આ જીત મળી સેવરલ ફેક્ટર્સ કેપ્ટન અમરિંદર સિંહ જમીન જોડે જોડાયેલા છે વેરી કોન્ફિડન્ટ એન્ડ હેઝ વર્ક વેરી હાર્ડ ઇન પંજાબ ધી એનર્જીઝ ઓફ રાહુલ ગાંધી અને છૂટો દોર આપ્યો ડેફિનેટલી બિકોઝ હી વોઝ ટોટલી ઇન કંટ્રોલ ઓફ પંજાબ સિદ્ધુ કેમ લેટ he was unable to make up his mind કે ભાઈ મારે તો આમ આદમી પાર્ટીમાં જવું કંઈ જોયું સિદ્ધુ હેઝ ગોટ અ વેરી ગુડ સ્ટેન્ડિંગ બટ ધ મેઇન ફેક્ટર જે છે કે અમરિંદર સિંહ હેઝ સેડ ટુ ધ પીપલ ઓફ પંજાબ કે ભાઈ અમે આ યુવા ધન પાછું લાવીશું અહીંયા રાખીશું એમને ડ્રગ મુક્ત કરીશું સપ્લાય 1 મહિનામાં બંધ કરી દઈશું ડ્રગનો અને અનએમ્પ્લોયમેન્ટ છે પ્લસ આ ઇન્ડસ્ટ્રીઝ બધી બહાર ગઈ છે પંજાબની એ પાછી લાવીશું અને વિલ સી દેટ પંજાબ ગેટ્સ ઇટ્સ ગ્લોરી બેક જિમ્મેદારી સોંપવી પડશે આ પરિણામ પછી એમ લાગે આ ડેફિનેટલી હિલ ડુ ઇટ એટલે એમાં
સોંપવી પડશે કે ના સોંપવી પડે વાત નથી. He has એટલે taken- પરિણામ આવ્યું છે આપણે. હા ડેફિનેટલી આવ્યું છે. તો બીજા રાજ્યોમાં પણ હવે આપણે નજીક છે તો કોઈ વ્યક્તિને સંકેત મળી શકે કે કોઈ વ્યક્તિને એક છૂટો એટલે કે એકલા હાથે ચૂંટણી લડી શકે એને જિમ્મેદારી મળી શકે. પાર્ટી ઇઝ અ પાર્ટી અને પાર્ટી ડિસાઇડ્સ વોટ ઇટ હેઝ ટુ ડુ દરેક સ્ટેટમાં. આ ખૂબ જ મહત્વપૂર્ણ, પરંતુ પંજાબનો જવાબ મેળવવો જ જોઈએ. જયનાનભાઈ, પંજાબ તો પહેલેથી જ છોડી મૂકી દીધું હતું, પંજાબમાં ક્યાંય નહોતા આપ, અને એટલા જ માટે આપે 3 રાજ્યોમાં ગોવામાંથી આપની સરકાર જઈ રહી છે, પંજાબમાં આપ જઈ રહ્યા છો, એ હકીકત છે. એટલે 2 મુદ્દા આપણે જે રેઝ કર્યા ને એમાં પંજાબમાં બીજા 2 મુદ્દા મારે જોડવા છે જે ખૂબ કારણભૂત છે. એક તો કોંગ્રેસમાં બાજવા અને કેપ્ટન અમરિકસિંહ બંનેની ઝઘડો હતો અને ઝઘડાના કારણે બહુ મોટું નુકસાન ગઈ ચૂંટણીમાં થયું હતું. એ બંને જોડાઈ ગયા આ વખતે, એક પહેલો ફેક્ટર છે. અને મહેનત ક્યાં કરી છે? બીજો ગુરુ ગ્રંથ સાહેબના જે પાના ફાડી નાખવાની વાત આવી તેનો પણ ઇમોશનલ ઇમ્પેક્ટ પંજાબના ઇલેક્શનમાં હતો. એટલે દેર આર સેવરલ ફેક્ટર્સ, નોટ 1 or 2 ફેક્ટર્સ. અને આપ પૂછતા હો કે એમને છૂટ આપી તો ગુજરાતમાં કોને છૂટ આપવી, તો કોંગ્રેસમાં એ જો કરવું હોય તો ચૂંટણી કરવી પડે, કારણ કે ગુજરાતમાં આખું ગ્રાઉન્ડ ભરાય એટલા નેતા. એ મુદ્દા ઉપર આપણે આવીશું. પરંતુ પંજાબનો એક મુદ્દો મારે ચર્ચવો છે જનક, એક મુદ્દો મારે ચર્ચવો છે કે બીજેપી ડેરા સચ્ચા સોદા, વિષ્ણુભાઈ આપને પૂછવા ઈચ્છીશ, કારણ કે એ સાથ મળ્યો અહીંયા, સાથ એ કામ ન લાગ્યો ડેરા સચ્ચા સોદાના. અને બીજી એક વાત કરી 80-90ના દાયકાની વાત કરીએ, શીખ રમખાણોની વાત કરીએ, ત્યારે કોંગ્રેસનો જબરદસ્ત વિરોધ થયો હતો અને એ જ કોંગ્રેસ પંજાબમાં, એ જ શીખ પંજાબમાં આજે કોંગ્રેસને ચૂંટીને લાવ્યા છે. એ વાત સાચી છે, બધા મિત્રોએ કહ્યું એમ એન્ટી ઇન્કમ્બન્સી પણ એક ફેક્ટર તો છે જ, પણ કોંગ્રેસને આપણે ધન્યવાદ એટલા માટે આપવા જોઈએ કે એણે આપની ગાડીને રોકી છે. અને આપ પંજાબ જેવા સરહદી રાજ્યમાં જો સત્તા ઉપર આવ્યું હોત તો દેશની અખંડિતતા ઉપર એક મોટો પ્રશ્નચિહ્ન થાત. એટલા માટે કે એણે જે ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા, ભાઈ કેજરીવાલ પણ આતંકવાદીઓના મહેમાનો બન્યા હતા, આગળ જમ્યા હતા એમની સાથે, અને ખાલિસ્તાન જે કેનેડા અને બહારથી જે મદદ મળી, એમનો તો આગ્રહ હતો અને વિશ્વાસ એ હતો કે આપ જ મેળવશે, જીત મેળવશે, પણ એ નથી થયું. એટલે સૌથી મોટી વાત આ કોંગ્રેસે કરી છે. હવે કોંગ્રેસ કઈ રીતે સત્તામાં સારી રીતે કામ કરે છે એ પાછો બીજો સવાલ છે. એ સવાલનો જવાબ અત્યારે આપી શકાય એમ નથી, કારણ કે આંતરિક ઝઘડાઓ કોંગ્રેસમાં પણ એટલા જ છે. અને એટલા કારણે ઉત્તરાંચલમાં બિલકુલ કંઈ કામ ન કરનાર ચીફ મિનિસ્ટર હતા એટલે હારી ગયા. એટલે દરેક જગ્યાએ એક અલગ અલગ વસ્તુઓ છે, પણ મુખ્યત્વે જે યુપીની વાત થઈ એમાં હવે નવું સૂત્ર કોંગ્રેસે અપનાવવું પડે કે હમ તો ડૂબેંગે સનમ લેકિન આપકો ભી ડૂબેંગે. પણ વિષ્ણુભાઈ, એ સવાલ છે કે આપ રામની રાજનીતિ જોઈ ચૂક્યા છો, મોદીની રાજનીતિ પણ જોઈ ચૂક્યા છો, આ બંનેની રાજનીતિમાં આજની પરિસ્થિતિ આપ કઈ રીતે જુઓ છો? આજની પરિસ્થિતિ એ વિકાસની રાજનીતિ છે. નાત, જાત, ધર્મ, કોમ, સંપ્રદાય, ગુંડાગર્દી બધાને બાજુ ઉપર રાખીને સામાન્ય માણસે વિશ્વાસ ઊભો કર્યો છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે અલગ અલગ સમયે જુગલબંધી રહી છે. એક જમાનામાં શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયની જુગલબંધી હતી, એક જમાનામાં અટલ બિહારી વાજપેયી અને LK અડવાણી જુગલબંધી હતી. આજે અમિત શાહ અને નરેન્દ્ર મોદી છે. આવનારા દિવસોમાં કદાચ બીજા પણ હોઈ શકે છે. જોડીઓ કમાલ કરી રહી છે. એટલે ટૂંકમાં બિલકુલ બિલકુલ જુગલબંધીની જે જોડી છે ખાસ કમાલ કરી રહી છે. પણ સદ્યા આખી જે ચર્ચા છે ને એમાં 2 મુદ્દા ખાસ ઉપસ્થિત કરવા એટલા માટે જરૂરી છે કે જે રાજ્યોમાં એન્ટી ઇન્કમ્બન્સી ચાલી એમાં જે સત્તારૂઢ પાર્ટી હતી બહાર ગઈ, પરંતુ આમ આદમી પાર્ટી, જેમ વિષ્ણુભાઈ ઉલ્લેખ કર્યો કે આમ આદમી પાર્ટી માટે ગોવા અને પંજાબમાં ચર્ચા ચાલતી હતી, આમ આદમી પાર્ટીને ક્યાંય સફળતા ન મળી. અને બીજું જે સિગ્નિફિકન્ટ બાબત એ છે કે ગોવાની ચૂંટણીમાં જે કોંગ્રેસને સફળતા મળી એ પણ એકદમ આશ્ચર્યજનક વાત છે. ગઈકાલ સુધી તો એવી વાત ચાલતી હતી કે આમ આદમી પાર્ટી અથવા તો ભાજપ વચ્ચે સત્તા આવશે, પણ 2માં ત્રીજો ફાવી ગયો, કોંગ્રેસને સત્તા મળી. કોંગ્રેસને પણ કદાચ મનમાં નહીં હોય કે ગોવામાં સત્તા મળશે. એટલે ખાસ કરીને યુપીમાં તો મોદી લહેરની સુનામી આવી ગઈ, યુપીમાં જબરદસ્ત સફળતા મળી. પણ આમ આદમી પાર્ટી 2 રાજ્યોમાં જે જોર કર્યું હતું એ જોર ચાલ્યું નહીં, અને ખાસ ગોવામાં કોંગ્રેસને કલ્પના નહોતી અને સત્તા મળી ગઈ. એટલે એવું તો નથી કે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે જોર લગાવ્યું હતું એ કોંગ્રેસને ફળી ગયું છે અહીંયા બંને રાજ્યોમાં? નહીં, આમ આદમી પાર્ટીનું જે પોતાની પ્રોફાઇલ છે અને એ જે પ્રમાણે કામ કરે છે, જે પ્રમાણે રાજકીય પ્રચાર કરે છે, પોતાના વિરોધીઓને
પાડી દેવા માટેના જે પ્રકારના નિવેદનો અને આક્રમકતા બતાવે છે એ પ્રકારની આક્રમકતા કોંગ્રેસ જનરલી બતાવતી નથી. કોંગ્રેસની સ્ટ્રેટેજી છે એ જુદી છે. પણ ગોવામાં જે કંઈ થયું છે એમાં હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો જે ક્રેડિબલ ફેસ મનોહર પારીકર જે હતા એમનું ત્યાં ન હોવું એનું એક સીધી અસર જે છે સીએમ ખુદ હારી ગયા અહીંયા. સીએમ ખુદ હારી ગયા અને ત્યાં જે એક ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જે આખી વ્યવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક એના કારણે બધી ગડબડો ઊભી થઈ. પરેરકરનું ત્યાં ન હોવું એ સૌથી મોટું નુકસાન જે છે, ક્રેડિબલ ફેસ ન હોવો એક મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં થયું છે એવું માનું છું. ક્વિક રિએક્શન આ અંગે ગોવા અંગે. નહીં, પરીકરજીની ગેરહાજરી ચોક્કસ એક કારણ ગણી શકાય. ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં ક્યાંક સિનિયર કક્ષાએ મતભેદો હતા તે વાત પણ જગજાહેર છે. એટલે આ બે પરિબળો મારા મત પ્રમાણે આના માટે જવાબદાર હું ગણું છું. અને એના વિકલ્પે જે 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 દીપકભાઈએ જે પ્રશ્ન ઊભો કર્યો કે આમ આદમી પાર્ટી એમાં રેસમાં હતી અને નીકળી ગઈ, મને લાગે છે બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે એની જે રંગઢંગ છે, જે વારંવાર આપ જુઓ ગુજરાતની રાજનીતિમાં હું જો 55ના દાયકામાં પાછા લઈ જાઉં તમને, તો વારંવાર હડતાલો પાડે, વારંવાર ધમાલ કરે એ પક્ષને સામાન્ય રીતે જનતા સ્વીકારતી નથી. એ લીડર ઇઝ વન હુ ડિલિવર્સ ધી હોપ. એટલે વિકાસની રાજનીતિને સ્વીકારે છે તેટલી આ ધમાલબાજીની રાજનીતિ કદાચ ક્ષણિક સ્વીકારે, લાંબુ સ્વીકારતી નથી. આમ આદમી પાર્ટીનો મને લાગે છે કે પંજાબ અને ગોવા એ એમનો હવે ઉતરતો કાળ શરૂ થયો છે અને એમની વિશ્વસનીયતા પણ આવનાર સમયમાં બહુ ઝડપથી ઘસાવાની છે. એનું આદર્શ ઉદાહરણ છે. આપણે આંદોલન હડતાલની વાત કીધી એટલે મને અલ્પેશભાઈ તરત યાદ આવી ગયા, કારણ કે અલ્પેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે, અનેક આંદોલન કરી રહ્યા છે, હડતાલો પણ પાડી રહ્યા છે, બંધ પણ પાડી રહ્યા છો. જો આજનું રિઝલ્ટ છે, ઘણા બધા પ્રિડિક્શન બધા થઈ રહ્યા છે. આ કોઈ પાર્ટીની જીત નથી હકીકતમાં. તમે તમામ રાજ્યોનું એનાલિસિસ કરી લો, બેરોજગારી, નશાખોરી, પરિવારવાદ, ગુંડાગર્દી, આની સામેનો અવાજ છે આ બધો. તમે પંજાબની વાત કરો તો નશાખોરીની વાત આવી, ઉત્તર પ્રદેશની વાત કરો તો ગરીબ ને મધ્યમ વર્ગ ને પછાતની વાત આવી. એટલે આ જે કંઈ રિઝલ્ટ છે એ વિકાસના રિઝલ્ટ ઉપર આ મતો પડ્યા છે અને એમાં એન્ટી ઇન્કમ્બન્સી કે બીજેપીની ફેવર કરી રહ્યા છો અહીંયા? નહીં, હું કહ્યું ને કે બીજેપી કે કોંગ્રેસની ફેવર કર્યા કરતા નરેન્દ્ર મોદી સાહેબનો એક ચહેરો, જે વિકાસનો ચહેરો ગુજરાતના અને સમગ્ર ભારતમાં ઊભો થયો, એનો ફાયદો ઉત્તર પ્રદેશમાં 100% થયો. પરંતુ સાથે જે પંજાબની અંદર નશાખોરી હતી, નશાખોરીમાં જે યુવાધન બરબાદ થઈ રહ્યું હતું, આ એની સામેનો આક્રોશ પણ એમને સહન કરવો પડ્યો. ગોવાની વાત કરો તો મનોહર પારીકર જેવું ઈમાનદાર નેતૃત્વ ના હોવાના કારણે જે એક નેતૃત્વ એમને જે આપ્યું એ નેતૃત્વમાં ક્યાંક ઉણપ દેખાય, એટલે ત્યાં પણ પરિવર્તન આવ્યું. ત્યાં આગળ તમે ઉત્તરાખંડની વાત કરો તો ત્યાં ભ્રષ્ટાચારના આરોપ થયા. એટલે બહુ સ્પષ્ટ વાત છે કે હવે ગુજરાતની પણ સમગ્ર ભારત બદલાઈ રહ્યું છે અને ભારતમાં વિકાસ આપવો પડશે, રોજગારી આપવી પડશે, લોકોને ન્યાય આપવો પડશે. અને આ વખતના ઇલેક્શનમાં ગરીબ, પછાત એ બહાર આવ્યો છે. જો નાતી જાતિ ધર્મના વાડામાંથી લોકો બહાર, ગુજરાત પણ પરિવર્તન 100% એન્ટી ઇન્કમ્બન્સી છે. તમે તમામ સ્ટેટોમાં એન્ટી ઇન્કમ્બન્સી જુઓ છો. જો ગુજરાતની અંદર પણ તમે પરિવર્તન નહીં આપો, ગુજરાતમાં તમામ લોકોને ન્યાય નહીં આપો, તો 100% ગુજરાત પણ પરિવર્તન આવી શકે. એનો 5 રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પરિવર્તન આવી શકે. કે દેશની 58% વસ્તી, 52% જીડીપી અને 14 રાજ્યો પર ભારતીય જનતા પાર્ટીએ શાસન હાલમાં પોતાના હસ્તગત કરી લીધું છે. એ રાજ્યમાં એક રાજ્યનો ઉમેરો થયો, કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. એ નામ છે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે આખરે હરીશ રાવત ત્યાંથી બંને સીટો પર હારી ગયા, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. તો આ એક મહત્વપૂર્ણ બાબત હતી કે ઉત્તર પ્રદેશ જીતી ગયું, ઉત્તર પ્રદેશનું પડેશું, ઉત્તરાખંડ પણ જીતી લીધું. તો આ એક દેવભૂમિ છે અને વારંવાર અહીંયા એક બાબત સામે આવતી હતી, કોંગ્રેસ અને ભાજપ ક્યાંય ટક્કર જોવા ન મળી. અપેક્ષા હતી કે ટક્કર જોવા મળશે, પરંતુ ભાજપ એક હાથે એક હત્તું જીતી ગયું અને શાનદાર પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી કર્યું. આપ જુઓ કે 57 બેઠકો પર ભાજપ જીતી ચૂક્યું છે અને કોંગ્રેસ પાસે માત્ર 11, મતલબ કે સત્તા ભાજપના હાથમાં આવી ગઈ છે. આ ખૂબ જ સંધ્યા મહત્વપૂર્ણ બાબત છે. જમનભાઈ, આપણે ઉત્તરાખંડની વાત કરી રહ્યા છે. ઓલ ઓવર જે એન્ટી ઇન્કમ્બન્સી વાત છે કે સત્તા પરિવર્તન નહીં, હવે સત્તા પરિવર્તન કરીશું, એમાં ઉત્તરાખંડમાં પણ એ જ થયું સ્થિતિ? ઉત્તરાખંડમાં આ વખતે પરિસ્થિતિ એવી હતી કે કોંગ્રેસમાંથી 12 જેટલા લોકો એ ભારતીય જનતા પક્ષમાં જઈ અને લડ્યા હતા. અને પાછા 12 વચ્ચે એક રેબેલ ઇન્ડિપેન્ડન્સ ઊભા હતા. આમ તો મૂળ કોંગ્રેસ જીત્યા બધા.
એટલે કોંગ્રેસનું કોન્સોલિડેશન સતપાલ મહારાજ કહો તમે કે બહુગુણા કહો એ બધાનું ધીમે ધીમે બીજેપી તરફ પાછલા કેટલાક સમયથી થતું હતું. નાના રાજ્યોમાં પણ તમે અંદર પાર્ટીમાં ઝઘડા જુઓ ને, એવા જે રાજ્યો છે એમાં એક ઉત્તરાખંડ હતું કે ખૂબ નાનું રાજ્ય, ઓછી સીટો, પણ એમાં પણ સત્તા પક્ષમાં ખૂબ અંદર ઝઘડી હોય. અને ગઈ વખતે પણ કટોકટ રિઝલ્ટ આવ્યું હતું, પણ બસપાના સમર્થનથી કોંગ્રેસ સત્તા પર આવ્યું હતું, જે એકાદ બે સીટ ખૂટતી હતી. એટલે આ વખતે એ હિસાબ પ્રજાએ સરભર કરી નાખ્યો છે. એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર ત્યાં પણ છે. બિલકુલ, આ એક સંદેહ મહત્વપૂર્ણ છે. મહેશભાઈ, આપને પૂછવા માંગીશ કે માયાવતી ક્યાંય હવે છે નહીં, એટલે કે જે જૂની રાજનીતિ હતી કે હું જ્ઞાતિવાદ કરીશ, આ બધી રાજનીતિ હવે લોકો નથી સ્વીકારતા, એ હકીકત છે. માયાવતીના પરિણામ પરથી કહી શકાય. બિલકુલ સાચી વાત છે. યુપીના પરિણામોએ બતાવી આપ્યું છે કે લોકોને આવી રાજનીતિમાં હવે રસ નથી. લોકોને આખા દેશ માટે, આખા દેશના વિકાસ માટે, લોકોના અને સમાજના વિકાસ માટેની જે કોઈ વાત કરે અને એનું પરિણામ આપી શકે એવી વાત કરનાર નેતા ઉપર ભરોસો. 2-3 દિવસ પહેલા કિંગ મેકર, કિંગ કોણ બનશે, માયાવતીને હલચલ શરૂ થઈ ગઈ હતી, પરંતુ હવે માંડ પોતાના પક્ષને બચાવવા પણ એક મોટો સંઘર્ષ રહેશે માયાવતી. હવે માયાવતી માટે આ મોટામાં મોટો આત્મપરીક્ષણનો સમય છે. એણે એના પોતાના જે 2-3 ટર્મ્સના જે શાસનમાં એણે જે કંઈ કર્યું છે, એ જે કંઈ ખોટું કર્યું છે એનો પસ્તાવો કરવાનો અને પૂરેપૂરું આત્મનિરીક્ષણ કરવાનો સમય છે. અધરવાઇઝ હવે પછી એ સંપૂર્ણપણે રાઉટ થઈ જશે, એ હકીકત છે. હવે માયાવતીનું આવતા 10 વર્ષ સુધી કોઈ ઉપજણ થાય એવી પરિસ્થિતિ હું જોતો નથી. કहीं ખુશી કहीं ગમ, કારણ કે કોંગ્રેસ માટે પંજાબમાં ખુશી છે તો અહીંયા ગમ પણ છે. આ ગમના કારણો હવે શોધવા પડશે. ઉત્તરાખંડમાં હરીશ રાવતજી વેરી પોપ્યુલર ચીફ મિનિસ્ટર હારી ગયા, પણ એના ફેક્ટર્સ અગેન સેવરલ ફેક્ટર્સ, પણ બધા જ પેલા અમારા કોંગ્રેસાઇઝેશન ઓફ બીજેપી થઈ ગયું. બધા લીડર્સ ત્યાં ગયા અને એનો ફાયદો થયો. પણ અહીંયા તમને બીજી એક વસ્તુ જોવા મળશે કે જે બીજેપીને વિજય બહુગુણા સામે કરપ્શનના ચાર્જીસ કરેલા અને એમને નહોતા ગમતા, અને ભ્રષ્ટાચારને, એટલે ભ્રષ્ટાચારવાળી વ્યક્તિઓ જે બીજેપીમાં જાય છે ને બધા વોટ લઈ આવે છે, તો એ એમને ફાવે છે ને પચે છે એમને. તો આ બધા લીડર્સ ત્યાં ગયા, એનો મળ્યો. અને લીડર્સ ત્યાં ગયા કોંગ્રેસના એમાં, અને હરીશ રાવત લોસ્ટ. સો દેર એન એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર, અને આઈ થિંક બીજેપીએ ત્યાં ઘણા સઘન પ્રયત્ન કર્યા છે બિકોઝ ઓફ ધી ગઈ વખતે પણ જે થયું હતું હરીશ રાવતની ગવર્મેન્ટ જોડે. શું લાગે છે કારણો કયા છે? ના, એમાં મુખ્યત્વે બીજું પણ એક હતું કે જે માઇગ્રેશન, જે હિલી એરિયાનું જે હતું, એ મુખ્યત્વે જે એજન્ડા બીજેપીએ બનાવ્યો હતો. અને એ સિવાય જે છે કે હરીશ રાવતની સીડીનું સ્કેન્ડલ હતું, એ બે મુખ્યત્વે ભારે પડ્યા અને એના કારણે કોંગ્રેસને એ હાર ત્યાં થઈ. એ મુખ્યત્વે એનું જો, અને રોજગારીનો જે પોઈન્ટ, અને જે મોદી સાહેબે પણ ત્યાં 4 રેલી કરી, 4 સભાઓને સંબોધી છે, એટલે એ બધી જે ઇફેક્ટો પડી છે એના કારણે એ જે છે ઉત્તરાખંડનું આખું ચિત્ર જે છે એ બીજેપી તરફી થયું હતું. પણ એમને હવે મુખ્યત્વે એ છે કે જે એમને વિકાસનો એજન્ડા જે જાહેર કર્યો છે, જો એ અમલીકરણ કરે તો ઉત્તરાખંડ ઘણું મુખ્યત્વે આગળ આવી શકે તેવું છે, તો એ અમલીકરણ કરવાનું રહ્યું. એટલે વિકાસના વાયદા કર્યા છે, પૂરા કરવા પડશે. મારો ઉત્તરાખંડ માટે બહુ સ્પષ્ટ મત છે કે જે કોંગ્રેસે આસામમાં ભૂલ કરી એનું પુનરાવર્તન એમને ઉત્તરાખંડમાં કર્યું. આપણે જોયું છે કે એક દિગ્ગજ કોંગ્રેસી નેતા આસામમાં ભાજપમાં ગયા અને તમામ પરિણામો બદલાઈ ગયા. તેવી જ રીતે જેમ બેને કહ્યું કે માઇગ્રેશન થયું, મને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જો કોંગ્રેસ પાર્ટીએ નેતૃત્વને ઉત્તરાખંડમાં બદલ્યું હોત અને કોંગ્રેસમાંથી ભાજપમાં જતા એમના દિગ્ગજ નેતાઓને જતા રોક્યા હોત, તો હું ચોક્કસપણે માનું છું કે આટલી જે હાર એમની ખરાબ જે ઉત્તરાખંડમાં થઈ છે એને રોકી શક્યા હોત અને માર્જિનલી ભાજપને આગળ જતો અટકાવી શક્યા હોત. પણ આ બે આસામની ભૂલનું પુનરાવર્તન અને હરીશ રાવત ઉપર અતિ વિશ્વાસ, લોકપ્રિયતા ભલે હશે પણ છેલ્લા ઘણા સમયથી હરીશ રાવતના નેતૃત્વ ઉપર પ્રશ્નો ઊભા થયેલા, અને સાહેબે કહ્યું એમ સીડી કાંડથી મળીને અનેક એવા સ્ટિંગ ઓપરેશનો પણ બહાર આવેલા. પણ કોંગ્રેસને જે રીતે એવું લાગ્યું કે હરીશ રાવત એ ફરીથી પોતાની સત્તા જાળવવામાં સફળ થશે, પણ એ અત્યારે દેખાય છે કે નથી થયા. ઓન ધ કોન્ટ્રરી, પીપલ ઓફ ઉત્તરાખંડ ખબર પડી ગઈ હતી કે હવે આમાં કંઈ છે નહીં, એટલે એમને મન મનાઈ લીધેલું ને એટલા માટે ભાજપને ત્યાં પ્રચંડ બહુમતી. ગોવામાં સીએમ છે ભાજપનો, એ પણ હારી ગયા છે. એ પણ એક મહત્વપૂર્ણ હારી ગયા છે, કારણ કે ગોવા અને ઉત્તરાખંડ બંનેની વાત કરીએ, બંને સીએમ હાર્યા છે. એટલે બીજેપી અને કોંગ્રેસ બંને હવે મંથન કરવાની વાત છે.
ખાસ કરીને છે ને સૌથી વધારે આત્મમંથન કોંગ્રેસે કરવાની જરૂર છે. ગુજરાતમાં 1995થી હાર્યા પછી દર વખતે કોંગ્રેસ એવું કહે છે કે અમે આત્મમંથન કરીશું. 2017 સુધી કરી શક્યા નથી. ઉત્તરાખંડમાં જ્યારે આની અગાઉ સરકાર આવી ત્યારે 36 અને 34નો આંકડો હતો. ત્યારે વિજય બહુગુણાનો પાર્ટીમાં વિરોધ હોવા છતાંય હાઈકમાન્ડે પાર્ટીના કાર્યકર્તાઓને ધારાસભ્યોનું સાંભળ્યા વગર વિજય બહુગુણાને ચીફ મિનિસ્ટર બનાવ્યા અને 2-2.5 વર્ષમાં એનું પરિણામ ભોગવવું પડ્યું. તમારે સત્તા પલટો કરાવવો પડ્યો. એટલે સૌથી વધારે સવાલ એ છે કે કોંગ્રેસે એક સમયે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ ભેગું હતું ત્યારે નારાયણ દત્ત તિવારી જેવા કદાવર નેતાઓ હતા કે જે આખા પ્રદેશને ચલાવી શકતા હતા. કાર્યકર્તાઓ ચૂંટણીમાં હંમેશા હું એવું માનું છું કે મુદ્દા કરતાં તમારી પાસે કેટલા વફાદાર કાર્યકર્તાઓ છે ને વફાદાર કાર્યકર્તાઓની ચેનલ મતદારો સુધી પહોંચાડી શકે છે. જે રીટા બહુગુણા કોંગ્રેસમાંથી નહોતી જીતી શકતી એ કેમ આજે ભાજપમાંથી જીતી ગઈ? તો અલ્ટિમેટલી મોદી લહેરે જીતાડી તમને તમારા કાર્યકર્તાઓને તમારું નેટવર્ક જીતાડતું હોય છે. કોંગ્રેસ નથી કાર્યકર્તાઓ ઊભા કરી શકી, નથી પ્રદેશમાં મજબૂત નેતૃત્વ ઊભું કરી શકી અને આ બંનેના કારણે હારી છે. બીજેપી ગોવામાં એટલા માટે હારી છે કે એક સૌથી મહત્વનું ફેક્ટર છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેણે કાર્યકર્તાઓનું સંગઠન ઊભું કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો સુભાષ વર્ણીકરજી છેલ્લા કેટલાક સમયથી એણે સંઘ સાથે છેડો પાડ્યો. આંતરિક મતભેદો બહુ વધારે પડતા ગયા અને એના કારણે બીજેપીએ સુભાષજીને ગુમાવવાની કિંમત ચૂકવવી પડી છે સત્તાના રૂપમાં. વિષ્ણુભાઈ, આપનું આકલન શું કહે છે? આ બંને નહીં, એક વસ્તુ આપણે જાણી લેવી જોઈએ કે આત્મમંથન એ આભાસી શબ્દ છે. કોઈ પોલિટિકલ પાર્ટી પાસે કયા પ્રકારનો આત્મા છે એ નક્કી નથી થઈ શકતું. તો દરેક વખતે એમ કેમ કહે છે કે અમે મંથન કરીશું? દરેક પાર્ટી આવું જ કહેતી હોય છે. એક સવાલ એ કે વિષ્ણુભાઈ, કોંગ્રેસ મંથન કરે છે, લોકસભા હારી જાય છે. પહેલું વાક્ય કે ક્વિક રિએક્શન લઈ લો. એમાં એવું છે, હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે કે ધ ઓનલી લેસન ઓફ ધ હિસ્ટ્રી ઇઝ that we don't learn anything out of history. પાઠ લેવો નહીં એ મોટામાં મોટો બોધપાઠ છે. પણ મૂળ વસ્તુ આ ઉત્તરાંચલ અને ઉત્તર પ્રદેશની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક વાત નહીં ભૂલી જવી જોઈએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જીદ અને જનૂનપૂર્વક આ પ્રદેશને સર કરવાનો પહેલેથી નિર્ણય લીધો હતો અને આ એના પાયામાં છે. કારણ કે ભારતીય જનસંઘની સ્થાપના પણ યુપીમાં થયેલી, લખનૌમાં અટલ બિહારી વાજપેયી જીતેલા અને સરકારો રચેલી અને શરૂઆતમાં નાના મોટા રાષ્ટ્રધર્મ અને સ્વદેશ જેવા છાપાઓ હેન્ડ કમ્પોઝ કરીને ચલાવેલા. તો પછી 14 વર્ષ શા માટે વનવાસ ભોગવ્યો? પછી એ આ તપ તો જોઈએ ભાઈ, આ તપ વિના નહીં ચાલે. 14 વર્ષ આ વનવાસ પછી એનું ફળ અમે મેળવીશું. હા, તપની વાત નથી. ભૂતકાળમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં ભૂલો કરી એની 14 વર્ષ સુધી સજા ભોગવી છે અને આ વખતે એમણે કાર્યકર્તાઓની ચેનલ મજબૂત બનાવી. વિરોધી પાર્ટીમાંથી જે મજબૂત નેતાઓ છે, જે મત ખેંચી શકે એવા નેતાઓ છે, એવા નેતાઓને વિચારધારા તો પ્રશ્ન જ નથી આવતો હવે. પણ એ બધા નેતાઓને તમે તમારી સાઈડમાં લો તો સ્વાભાવિક છે તમારી પાસે સંગઠન ઊભું થાય, કાર્યકર્તા ઊભા થાય અને અલ્ટિમેટલી એ જ લોકો મત લાવવાના છે. દીપકજી, હા, અસંમત છું કે કોઈ પણ નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે એણે એક મત પણ અપાયો હોય એવું લાગતું નથી. આ એ પોતાની રીતે જ પાર્ટી જીતી છે. બિલકુલ વિષ્ણુભાઈની વાત સાથે હું સંમત છું સંધ્યા. કારણ કે ભાજપનું જે નેટવર્ક છે ને એની આપણે ચર્ચા ઓછી કરીએ છીએ. અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ બાદ જે ભાજપ સશક્ત હતો એ વધુ સશક્ત થયો છે. અને ખાસ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ઉત્તર પ્રદેશ ને ઉત્તરાખંડ પહેલાં એક જ હતા. તો ઉત્તર પ્રદેશમાં જે લહેર ચાલી હોય એની ક્યાંક ને ક્યાંક અસર ઉત્તરાખંડમાં થઈ જ હોય. આપણે જેમ ગુજરાતમાં નરેન્દ્રભાઈ તોતિંગ બહુમતી લઈ આવતા હતા તો એની ક્યાંક ને ક્યાંક અસર રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં થતી હતી એવી ચર્ચા આપણે સાંભળી જ છે. એટલે ઉત્તર પ્રદેશની સીધી અસર ઉત્તરાખંડમાં થઈ હોય. બાકી વિજય બહુગુણા, હેમંતી નંદન બહુગુણાના દીકરા અને એમની જે આ બેન છે રીટા બહુગુણા તકવાદી લોકો છે. જેટલો શાસન અને તક મળી ત્યાં સુધી ત્યાં ઉત્તરાખંડના સીએમ તરીકે રહ્યા. રીટા બહુગુણા જોશી ને શીલા દીક્ષિત આવ્યા, એ પેટમાં દુઃખ એટલે કૂદકો ભરીને ભાજપમાં ગયા. ભાજપ તો દરેક તકનો લાભ લે છે, કોંગ્રેસને એ તકનો લાભ લેવા આવડતું નથી. કોંગ્રેસ શા માટે નથી સાચવી શકતી? બહુ અગત્યનો સવાલ છે તમે પૂછી રહ્યા છો. સાચવી નથી શકતી, પણ અત્યારે જેમ કેતનભાઈએ કીધું ને કે વિચારધારાની વાત તો તમે જવા દો, દેટ આઈડિયોલોજી ઇઝ ફોરગોટન, પણ ધ ઇશ્યુ ઇઝ નાઉ નેરોડ ડાઉન ટુ ઓપોર્ચ્યુનિઝમ. જેમ વિષ્ણુભાઈ કીધું કે હું માનતો નથી કે કોંગ્રેસના નેતાઓ આવ્યા ને એકે વોટ લાવ્યા હોય તો લે જ નહીં પહેલાં તો બીજેપી, જો એકે વોટ ન લાવ્યા હોય તો. આવી રીતે માનભેર લઈ જાય અને પછી આટલા બધા કોંગ્રેસના નેતાઓને બધી જગ્યાએ કરે છે. એટલે એવી વાત નથી, કારણ કે લગભગ એમણે બીજી બધી પાર્ટીઓના જ બધાને ભેગા કરેલા છે અને નો ડાઉટ એમની કેડર કામ કરે છે અને એમનું આ બધું આરએસએસનું સંગઠન છે.
પણ અમે ઇટ્સ અ ફેક્ટ કે અમે નથી સાચવી શક્યા અમારા નેતાઓને. પણ એક વાત ખરી કે જેવું એમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો કોંગ્રેસ પાર્ટી એમના ઉપર એક્શન લે છે અને દે આર આઉટ ઓફ ધ પાર્ટી, કે એમને આ ઉપર કોઈ પણ જાતના મોટો આરોપ અહીંયા લાગી રહ્યો છે કે શું ભ્રષ્ટાચારીઓને બીજેપી છાવરી રહી છે, ભ્રષ્ટાચારીઓને છાવરી રહી છે? નહીં, એટલે આ મને લાગે છે કે બેન બહુ ઉતાવળમાં ઘણી બધી વાતો કહી રહ્યા છે. એમાંનું આ એક વાક્ય છે અને ગંભીરતાથી લેવા જેવું નથી. કારણ કે કોંગ્રેસ જો ભ્રષ્ટાચારીઓને છાવર્યા ના હોત તો આદર્શ કૌભાંડમાં જે આક્ષેપિત હતા એમને કેન્દ્રમાં અને જે બીજે આક્ષેપિત હતા એને ગવર્નર બનાવ્યા ના હોત. એટલે સુશીલ કુમાર શિંદેથી માંડીને ઘણા બધા દાખલા એવા છે કોંગ્રેસમાં. એટલે કોંગ્રેસમાં તો આ પ્રથા છે, દે ડોન્ટ ડિસ્કાર્ડ ધ પીપલ, એ રાખે જાળવે પછી પાછું કામમાં આવે ત્યાં લઈ આવે. આ તો ઉલટા ચોર કુટવાલ કોટંડે આ કહેવત મને અત્યારે યાદ આવે છે. સાચી વાત છે. એમનો પક્ષ મૂકવાની એમને પૂરી સત્તા છે. હી હેઝ હિઝ ઓન ઓપિનિયન એન્ડ ઓલ્સો ધ પાર્ટીઝ ઓપિનિયન. પણ મારું કહેવું એમ હતું કે જેના ઉપર આક્ષેપ લાગ્યો ભ્રષ્ટાચાર, એ વખતે બીજેપીએ એટલા મોટેથી વિજય બહુગુણા ઉપર આટલા બધા આક્ષેપો કર્યા અને પછી તમારે એ જ નેતા તમને ફાવી જાય છે. એ વખતે એ ભ્રષ્ટ નથી હોતો કે આ એલિગેશન્સ પણ નથી હોતા. પાર્ટી બદલાઈ જાય હા ના, એટલા માટે એટલું બધું સગવડિયું થઈ ગયું છે કે there is no ideology. It is a matter of opportunity and opportunism. એટલે બીજેપીનું આ જે સ્ટ્રેટેજી છે, અને આપણે બીજી બધી વાત માઇક્રો મેનેજમેન્ટની તો કરતા જ નથી અત્યારે, કારણ કે વી આર નાઉ ટેકિંગ ઇટ ઓન. વિકાસ શબ્દ તો બોલ્યા જ નથી. માઇક્રો મેનેજમેન્ટ છે અમિત શાહનું, કે જેમાં બધું જ આવી જાય છે, કાસ્ટ, રિલિજન, ક્લાસ, વોટ એવર યુ સે. સો વી આર નોટ ટોકિંગ અબાઉટ દેટ. એટલે આ બહુ મોટો ઇશ્યુ છે. ઓપોર્ચ્યુનિટી ઇઝ ધ રાઇટ વર્ડ ટુ બી યુઝડ હિયર. એટલે રાજનીતિમાં કોઈ દોસ્ત નથી હોતા, કોઈ દુશ્મન નથી હોતા. જી બિલકુલ. પાર્ટીઓ આના માટે ઇક્વલી જવાબદાર છે. ભાજપ એવું કહેતું હોય તો તમારે નારાયણ દત્ત તિવારીને લાવવાની શું જરૂર હતી, જેમના ઉપર તમે એક સમયે સેક્સ્યુઅલ પહેલાના એલિગેશન મૂક્યા હતા. એટલે બંને પાર્ટીઓ એકબીજા ઓપોર્ચ્યુનિટી જેમ છે જ ત્યાં, એટલે એમાં વિચારધારાને એને કોઈ સંબંધ નથી. ચૂંટણી આ પાંચે રાજ્યોને જે રિઝલ્ટ જોયા એ ઉપરથી શું હવે જનતા જાગૃત થઈ ગઈ છે, પરિવર્તન લાવી રહી છે? એક તો એમાં ઉમેરી દો કે કન્વિક્ટેડ જે પોલિટિશિયન હોય એ એકચ્યુઅલમાં એને કોઈ પક્ષે ના લેવો જોઈએ. અને લાલુ પ્રસાદ તો કન્વિક્ટેડ, અને એની સાથે પેલું મહાગઠબંધન જેને ત્યાંના લોકો જીતાડી દીધું, પણ એક ભાષામાં એને મહાઠગબંધન કહેવાતું હતું, કારણ કે લાલુ પ્રસાદ એમાં હતા. એટલે કન્વિક્ટેડ પોલિટિશિયન હોય એ પણ કેવા ખુલ્લે આમ ગઠબંધનોમાં આગેવાની ભજવે છે, એ પણ એક એમાં નમૂનો છે. જી આપ શું બસ મારી એ જ વાત હતી કે સાચવી નથી શકતા, અને આજે આખી એ સાચવી નથી શકતા. એમાં એક બસપાને પણ આ પ્રશ્ન થવાનો, હવે સાચવી નહીં શકે, કારણ કે ક્યાંય દૂર દૂર સુધી સરકાર બની ના હોય. સરકાર જતી કોંગ્રેસના કિસ્સામાં આપણે જોયું કેટલા બધા રાજ્યોમાં સરકાર ગઈ, લગભગ આવતા વર્ષે કર્ણાટક અને હિમાચલ પ્રદેશ આ ડિસેમ્બરમાં. એટલે પછી જો એમાં કોંગ્રેસ હારી જાય તો તમે છેક ત્યાંથી ગાડી લઈ અને લેહ સુધી જઈ શકશો, અને બધા સેફ્રોન સ્ટેટ હશે. બીજેપી એવું કહેતી હતી કે કોંગ્રેસ મુક્ત ભારત. જી હા, કોંગ્રેસ મુક્ત ભારત એ શક્ય નથી સંધ્યા, એ શક્ય નથી. આપ જાણો કે પંજાબમાં બી જોયું, પંજાબમાં 5 વર્ષ કોંગ્રેસ શાસન, ગોવામાં આપ જુઓ, મણિપુરમાં જો, તે શક્ય નથી. માત્ર હવાઈ વાતો છે, અને હવાઈ વાતો હંમેશા રાજનેતાઓ કરતા હોય છે. એક બ્રેક માટે આપણે રોકાઈશું. બ્રેક બાદ આખરે ચર્ચા કરીશું કે ગુજરાતમાં કદાચ આ ચૂંટણી, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે તો કદાચ ગુજરાતમાં એ નજીક આવી શકે છે ચૂંટણી. ગોવાની જો વાત કરવામાં આવે, અહીં ગોવામાં જરૂર બીજેપીને ફટકો પડ્યો છે, કારણ કે જે 21 સીટ હતી તે 14 પર સિમટીને રહી ગઈ છે, એટલે 7 માઇનસમાં ગઈ છે બીજેપી. આ સાથે જ કોંગ્રેસ પ્લસમાં છે, 10 પ્લસમાં છે કોંગ્રેસ. જે 9 સીટ હતી 2012માં તે 17માં 19 થઈ ગઈ છે, એટલે 10 પ્લસમાં છે. આમ આદમી પાર્ટી, જેણે સીએમ કેન્ડિડેટ પણ ઘોષિત કરી દીધા હતા, તે આમ આદમી પાર્ટી અહીંયા ક્યાંય નથી દેખાઈ રહી. 0 પર છે આમ આદમી પાર્ટી. એમજીપી જે 2012માં 0 પર હતી, જે 3+3માં ચાલી રહી છે, અને અન્યને 8 હતા જે -4માં છે, એટલે 4 પર અહીંયા અન્ય 4 પર જીત્યા છે. 4 સીટ તેમના ફાળે આવી છે. બિલકુલ. ત્રિશંકુ કદાચ કોંગ્રેસ મેદાન મારી જાય, અને આ મુદ્દા પર ચર્ચા નથી થતી કે અહીંયા ભાજપની સરકાર હતી, અહીંયા ભાજપ નંબર 2 પર આવી જાય છે. જે મોટી જીત છે આમાં નાની હાર ભૂલાઈ ગઈ છે. જપનભાઈ, આ જ હકીકત છે. જો ગોવામાં એવું છે કે તમે મનોહર પર્રિકરના નામે જીત્યા હતા, અને 21 સીટો પહેલી વખત ભાજપને આપી હતી. આમ ગોવામાં બહુ સ્પષ્ટ બહુમતી ચાલતી નથી દરેક ઇલેક્શનમાં, મુશ્કેલીથી ક્યારેક આવતી હોય છે, અને ગઈ વખતે આવી હતી ભાજપની. પછી તમે અડધી ટમે મનોહર પર્રિકરને ત્યાંથી લઈ લીધા સેન્ટરમાં. જે વિશ્વાસ ગુમાવી બેઠા કે ના
અમારા વચ્ચે આવો, અમારા નેતા છે અને તમે દિલ્હી લઈ જાઓ છો. પછી તમે લક્ષ્મીકાંત પરસેકરને મૂક્યા ત્યાં. હવે લક્ષ્મીકાંત પરસેકર સામે કંઈ એવી એકદમ નારાજગી નથી, હરી પણ ગયા છે ચૂંટણી પણ, પરંતુ એ મનોહર પર્રિકર જેટલા સબળ નેતા નથી અને ગોવાની ટેન્ડન્સી છે કે પૂર્ણ બહુમત નથી આપતા. પછી બે બનાવ એવા બને, એક કેસિનોવાળો ઇસ્યુ બન્યો, એક માઇનિંગનો ઇસ્યુ છે, પણ કેસિનોનો ઇસ્યુ ત્યાં ચાલ્યો. કેસિનો હોવા જોઈએ કે ન હોવા જોઈએ, અથવા હોવા જોઈએ તો સ્થાનિક લોકોને ત્યાં જવાની છૂટ હોવી જોઈએ કે ન હોવી જોઈએ. સિંગાપુરમાં, નેપાળમાં સ્થાનિક લોકોને જવાની છૂટ નથી, એટલે એક ડિસ્કશનનો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ મોટો એ થયો કે હમણાં જે રસ્તાની બે તરફ બાર બંધ કરવાની જે વાત આવી છે હાઈવેની, તો હા, તો મોટાભાગે ગોવામાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેનું જાળું છે અને એની આજુબાજુમાં આ બધા બાર છે, એટલે એ ઇસ્યુ બહુ મોટો ચાલ્યો કે એમાં ગોવાની ઇકોનોમીમાં બહુ ફટકો પડે એવો છે. અને લક્ષ્મીકાંત પરસેકરે કહ્યું પણ ખરું કે અમે આની સામે જઈશું સુપ્રીમમાં, પણ એ ગયા નહીં તરત, એટલે સમહાઉ ડાયસી લાગ્યું પ્રજાને, એટલે થોડા ફિકલ લીડર લાગ્યા. અને તમે ભારતીય જનતા પક્ષ જુઓ કે એનો સિટિંગ ચીફ મિનિસ્ટર છે અને ચીફ મિનિસ્ટર ફેસ તરીકે પ્રોજેક્ટ નથી કર્યો, એટલે ક્યાંક ભાજપને પણ ખ્યાલ આવી ગયો. ચીફ મિનિસ્ટર આપના ઉમેદવાર હોય, સંધ્યા હારી જાય તો પરિસ્થિતિ ખબર છે કે આપને સત્તા. દીપકજી, એક સવાલ એ થાય કે મોટી જીત વચ્ચે નાની જીત, નાની હાર ખોવાઈ ગઈ છે અને એ ચર્ચા થવી જોઈએ કે ના, આપનું એક રાજ્ય ગયું છે, એ હકારાત્મક એ સમજવું પડશે આપણે. ના, બિલકુલ. જો સુનામી આવી છે ને જનક, તો સુનામીમાં જે બાકીની વસ્તુ એ દબાઈ જ જવાની. પણ મને તો એ નથી સમજાતું કે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાજપના ચીફ મિનિસ્ટર હારી ગયા, ભાજપ એ સત્તા ગુમાવી, પણ સૌથી મોટો અહીં બેઠેલા લોકોને તમામને એક એવો મનમાં સવાલ થશે કે ગઈકાલ સુધી તો આપણે આમ આદમી પાર્ટી અને ભાજપની વાત કરતા હતા, ત્રીજું કોંગ્રેસ ક્યાંથી વચ્ચે ઘૂસી ગયું? બે બિલાડી વચ્ચે એક ત્રીજો બધા વિવેચકો, હું માનું છું, ભલે અત્યારે જુદા જુદા કારણો આપણે ગોતી કાઢીએ, શોધી કાઢીએ, ચર્ચા કરી લઈએ, પણ માથું તો ખચવાડતા છીએ કે આ ક્યાંથી બેની લડાઈમાં ત્રીજું ફાવી ગયું. જનક, એ એક બહુ જ આત્મમનોમંથન અથવા તો આત્મપરીક્ષણ કરવા જેવો સબ્જેક્ટ છે કે જ્યાં સુધી કોઈ ચિત્રમાં નહોતી કોંગ્રેસ, એ અચાનક ચિત્રમાં કોંગ્રેસ આવી ગઈ. આમ આદમી પાર્ટીને લોકોએ સ્વીકારી નહીં અને ભાજપનું એન્ટી ઇન્કમ્બન્સી એવું ચાલ્યું, કારણ કે ભાજપને પહેલી વાર સત્તા નથી મળી. મનોહર પર્રિકર, હું માનું છું ત્યાં સુધી ભૂતકાળમાં પણ ગોવામાં ભાજપને સત્તા મળી છે. પૂરું પાડશે કોંગ્રેસને, કેમ કે પંજાબ, ગોવા, મણિપુરમાં 3માં 6 આપ, ઉત્તર પ્રદેશમાં પણ આ જે સીટો મળી છે ને જનક, એ કોઈ એવી સીટો નથી માંડ બહુમતીની નજીક અથવા તો સારી સીટો મળી એવી કહી શકાય. હવે તો જે ગઠજોડનું વાતાવરણ ચાલશે. સરકાર બનાવે છે કે નહીં કોંગ્રેસને જે આપણે પૂછીએ, સરકાર બનાવશે? એ તો અત્યારે સ્ટુડિયોમાં તો નક્કી ન થાય આ બધી વાત, અને ડેફિનેટલી એના પછીના જે બધા સમીકરણ ચાલશે દેટ વુડ ડિસાઇડ. એટલે કોન્ફિડન્સ હજી નથી આવી રહ્યો? ના, કોન્ફિડન્સ નહીં. વી કાન્ટ ડિસાઇડ ધીસ ઇશ્યુઝ ઇન અ સ્ટુડિયો ઓર ઇન અ ડિબેટ. એક સવાલ થાય જયનંદભાઈ, કોન્ફિડન્સમાં કે ઓવર કોન્ફિડન્સમાં આખરે સરકાર ગઈ? નહીં, આમાં આપણે જે આખી ચર્ચા કરીને એમાં એક જ મહિનો પાછળ જાઓ. પ્રચાર વખતે જ્યારે મનોહર પર્રિકર ત્યાં ગયા હતા ત્યારે એમને હિન્ટ આપવા માટે એવું કહેવું પડ્યું કે મને દિલ્હીમાં મજા નથી આવતી અને ગોવાની વાનગીઓનો સ્વાદ હજુ ભૂલ્યો નથી, મને ખૂબ ભાવે છે અને હું તમારી સાથે રહેવાનું પસંદ કરીશ. એટલે મનોહર પર્રિકરજીની અસર તો હતી જ, વત્તા બે ફેક્ટર કહે, એમાં દારૂબંધીવાળો જે મુદ્દો છે ને એણે બહુ મોટી અસર કરી, કારણ કે પ્રચાર એવો થયો કે જો આ દારૂબંધી થશે તો ગોવામાં આખો પ્રવાસન ઉપર આધારિત એની અર્થવ્યવસ્થા તૂટી જશે. એટલે એ મુદ્દાની ખૂબ મોટી અસર હતી. અને આંતરિક જે જૂથ પડ્યા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી પર, એની પણ અસર હતી. એટલે કુલ મિલા કે એક કરતાં વધારે ફેક્ટર્સ હતા. હું ફરી કહું છું કે મનોહર પર્રિકરની ગેરહાજરીની ચોક્કસ અસર આ ચૂંટણીના પરિણામો પર છે. એક ચહેરાની અસર ચોક્કસ થતી હોય છે. વિષ્ણુભાઈ, આ જે ફાટા પડ્યા બીજેપી એ અસર અહીંયા દેખાઈ રહી? આંશિક અસર તો જરૂર બધી જગ્યાએ પડે છે, પણ મને એમ લાગે છે કે આ નાગરિકોએ પોતાની રીતે પસંદ કર્યા છે લોકોને. પર્રિકર ઠીક છે, નેતા હતા, પણ એના હાથ નીચે કોઈ વડલાની નીચે જેમ કોઈ નિપજતા નથી છોડવા, એવું પણ બન્યું હોય શક્ય છે. પછી સંઘના જે એક નેતા હતા સુભાષ, કે એમણે એમ કહ્યું કે ભાઈ આ ચર્ચના હસ્તગત જે સ્કૂલો છે, શાળાઓ, એમાં માત્ર અંગ્રેજી માધ્યમ અને બાકી છે, આપણી ભાષા પણ ભણાવવી જોઈએ. વાત એમની સાચી હતી, પણ એ વાત સાચી મનાવવા માટે એમણે અલગ થવાની જરૂર નહોતી. આ પણ ભારતીય જનતા પાર્ટી મૂળભૂત રીતે તો આવા નિર્ણયો પછીથી લઈ શકે છે, પણ એ ન બન્યું. પણ ઇન જનરલ આપણે ત્યાં બે ત્રણ મુદ્દાઓ, જેમ કોંગ્રેસ અને આપ, એમ બસપાની વાત પણ એટલા માટે કરવી જોઈએ કે હવે પછી આપણે ત્યાં કોઈ એક ચોક્કસ વર્ગ
સાથે જોડાયેલી રાજનીતિ નહીં ચાલે. બસપા બહુજન સમાજ એટલે એણે નક્કી કર્યું હતું કે બહુજન સમાજ છે, અને કાનશી રામે તો કહ્યું હતું કે આપણે હિન્દુસ્તાનમાં રાજ કરીશું. પૂતળાઓ પણ બનાવી દીધા છે લખનઉ અને બાકી બધી, પણ ખરા અર્થમાં છેલ્લા બહુજન દિવસોમાં સફાઈ પણ કરી નાખી. અને બહુજન સમાજ નહીં પણ સર્વજન સમાજ, સર્વજન સુખાય, એ મોદીએ પકડી લીધું કે સબકા સાથ સબકા વિકાસ સૂત્ર તો આપ્યું. એ સૂત્ર ક્યાંક ચાલ્યું, ક્યાંક ન પણ ચાલ્યું. રાહુલ ગાંધી આપ્યું તો પણ વધારે વાત સાચી છે, પણ જે દીપકભાઈ વાત રજૂ કરી ને કે ભાઈ શા માટે આમ આદમી પાર્ટી અને ભાજપ ચર્ચામાં હતી અને કોંગ્રેસ ક્યાંય ચર્ચામાં નહોતી ને ઉપર આવી. મને એવું લાગે છે કે પંજાબ અને ગોવા બંનેની પરિસ્થિતિ જો આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ છે ને આંદોલનમાંથી થયો છે, એનજીઓની પાર્ટી છે, એટલે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ ઊભા કરવા, આંદોલનો કરવા, દેખાવો કરવા, ધરણાઓ કરતા. એટલે દિલ્હીમાં આમ આદમી પાર્ટી આવીને એનું એકમાત્ર કારણ એવું હતું કે પ્રજા બંને પક્ષથી ત્રાસી ગઈ હતી, એટલે એણે ત્રીજો વિકલ્પ પસંદ કર્યો. એટ ધ સેમ અલ્પેશભાઈ વિચારી લેજો હજી, કારણ કે ગુજરાતમાં ઇલેક્શન આવી રહ્યું છે. એ મુદ્દા એમનું એ મુદ્દા reaction આના ઉપર. અલ્પેશભાઈ, હા. મૂળ મુદ્દો તો નહીં, આપણી વાત કેવું સહમત છે, પણ ગુજરાતમાં એ જ પરિસ્થિતિ છે કે બીજેપી પહેલા એટલા માટે કે પંજાબ અને ગોવામાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત મીડિયા થકી અને શેરીઓમાં ઉતરીને એના કાર્યકર્તાઓ એક માહોલ ઊભો કર્યો, એના કારણે એક એન્ટી ઇન્કમ્પન્સીનો એક માહોલ રજૂ થયો. પણ એટ ધ સેમ ટાઈમ પબ્લિક, હું એવું માનું છું કે કદાચ એટલા માટે કન્ફ્યુઝ રહી કે તમે દિલ્હીમાં સત્તા ઉપર આવ્યા પછી તમે શાસન કરી નથી શક્યા સારું, તમે વિરોધ સારો કરી શક્યા છો પણ તમે શાસન સારું નથી કરી શક્યા. એટલા માટે કદાચ એવું માનું છું કે વિરોધ ઊભો થયો ભાજપ સરકાર સામે, પંજાબમાં અકાલીઓ સામે ને ગોવામાં ભાજપ સામે, પણ પ્રજાએ સાથે સાથે એ પણ નક્કી કર્યું કે તમે રૂલ કરવાને લાયક નથી. આપની એ વાતથી સહમત નહીં, આપની એ વાતથી સહમત કે આપણે જે કહ્યું કે પ્રજાના મુદ્દા ઉઠાવવા, આંદોલન કરવું અને એને એક રાજનીતિમાં લઈ જવું એ બહુ મોટો ઇસ્યુ છે. પણ મુદ્દો એ છે સાહેબ કે આજે જે ગુજરાતની અંદર માહોલ છે, બીજેપી તરફનું ફ્રસ્ટ્રેશન છે, પણ ગુજરાતની પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસ લડી નહીં શકતી, એટલે આક્રોશ તો ગુજરાતમાં છે. અને આપણે કીધું કે ઉત્તર પ્રદેશમાં સરકાર બની ગઈ બીજેપીની, એટલે ગુજરાતમાં બનશે એવું નથી હોતું. જો એવું હોત તો પંજાબમાં બની ગઈ હોત. પણ ગુજરાતની અંદર રાજનીતિની વાત આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે બીજેપી કોંગ્રેસ ઉપર જ લોકોને અપેક્ષા છે. બીજેપી માટે પ્લસ પોઈન્ટ શું છે કે બીજેપી કાર્યકર્તાઓને ન્યાય આપે છે, કાર્યકર્તાઓને પ્રતિનિધિત્વ આપે છે અને કાર્યકર્તાઓને મેદાનમાં ઉતારે છે, લડાવે છે. કોંગ્રેસની કમનસીબી એ છે કે કોંગ્રેસ કાર્યકર્તાઓને નહીં લડાવતી, મેનેજરોને લડાવે છે. કોંગ્રેસ જે દિવસે કાર્યકર્તાઓને લડાવતી થશે ત્યારે ગુજરાતમાં બદલાવ આવશે. પણ અમારી વાત કરીએ નહીં, અમારી વાત કરું તો બહુ સ્પષ્ટ વાત છે સાહેબ. બીજેપી પોતાની કાર્યશૈલીમાં બદલાવ, બીજેપી પોતાની કાર્યશૈલીમાં બદલાવ ના લાવે તો નહીં, બીજેપી પોતાની કાર્યશૈલીમાં બદલાવ ના લાવે, નશાખોરી ના બંધ કરે, ગુજરાતમાં બેરોજગારી ઇસ્યુ ગુજરાતમાં ન્યાય આપવાની વાત ના કરે તો 100% રાજનીતિ તો કરવાની સાહેબ. એક યુવાન જાગૃત તરીકે હું સોશિયલ લીડરશિપની સાથે રાજનીતિ કરવાના અમે, અને રાજનીતિ ગુજરાતમાં મેદાનમાં આવીશું, નિર્ણય કરીશું. બીજેપી કોંગ્રેસ નહીં સમજે તો ત્રીજો ફ્રન્ટ પણ કરીશું. એમાં કોઈ વાર છે સાહેબ, વાર છે હજુ. ત્રણ દાખલા મારે આપવા છે. આજે આંદોલનકારી રાજનીતિ છે અને શાંતિની રાજનીતિ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચિલ એટલો પોપ્યુલર હતો કે એનું ભાષણ સાંભળવા માટે આખો શહેર થંભી જતો હતો. ચર્ચિલને ટ્રાફાલ્ગર સ્ક્વેરમાં જે બહુમાન મળ્યું એવું કોઈ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર મળ્યું નથી. પણ પછી ચૂંટણી આવી તો બ્રિટનની પ્રજાએ શું વિચાર્યું કે યુદ્ધ માટે ચર્ચિલ બરાબર હતો, પણ હવે શાંતિ, રિસર્જન્સ, નોકરી એ બધા માટે ચર્ચિલ નહીં ચાલે. એટલે એક જ સ્લોગને ચર્ચિલના સોપડા સાફ કરી નાખ્યા એની પાર્ટીના પણ. ચીયર ચર્ચિલ, વોટ લેબર, બરાબર. ત્યાર પછી ટ્રમ્પનો અત્યારનો દાખલો અને હિન્દુ ચાચાનો આપણા મા ગુજરાતની ચળવળ વખતની એમની પોપ્યુલારિટીનો દાખલો. આ એકે દાખલામાં લાંબુ ચાલતા નથી. છેલ્લે ગુજરાતના આંદોલનમાંથી ઊભો થયેલ એક પણ નેતા ટોચ સુધી પહોંચતો નથી. સમજવાની જરૂર છે હવે. નહીં, એટલે એ જ વાત કરું. ગુજરાતમાંથી આંદોલન કરેલો નેતા ટોચ ઉપર નહીં પહોંચતો. આફ્ટર ઓલ મેં રાજનીતિ કરવાની વાત કરી છે સાહેબ. ઈમાનદારીનો પ્રયત્ન હોય તો બધું થાય. આંદોલન ઘણા બધા થયા છે. એ આંદોલનમાં આપે કહ્યું હિંસાવાળા આંદોલનો પણ થયા છે, પીસફુલી આંદોલનો. અમારો એ દાખલો છે કે પીસફુલી આંદોલન અમે કરી રહ્યા છીએ, પોઝિટિવનેસ સાથે આંદોલન કરી રહ્યા છીએ.
મુદ્દો એ છે શું અમે દારૂબંધી માંગવાનો અધિકાર નથી, શું અમને રોજગારી માંગવાનો અધિકાર નથી? આ સિસ્ટમની વાત કરી લે, સીધી રાજનીતિની વાત આવે, પણ આને સોશિયલ અવેરનેસ સાથે કેમ જોડવામાં નહીં આવતું? અમે સોશિયલ અવેરનેસ માટે ગુજરાતમાં બેરોજગારીની વાત કરીએ, ગુજરાતમાં દારૂબંધીની વાત કરીએ, ગુજરાતમાં સામાન્ય વર્ગની વાત કરીએ, અને એમાં ભારતીય જનતા પાર્ટી તરફ જ અમારી મીટો, કારણ કે સત્તા 22 વર્ષથી છે અને સરકાર નથી આપી શકતી, તો 100% અમારે એ પણ કહેવું પડે કે તમે અમને ન્યાય નહીં આપો. આ તો રાજનીતિનો મતલબ શું છે? પ્રજાનીતિ, પ્રજાને કલ્યાણ કરી શકે, પ્રજાને ન્યાય આપી શકે. એક દોઢ વર્ષમાં જોવા મળ્યું છે. એ જ કહું નહીં, આપણે કહી દઉં નહીં, આપણે એક મુદ્દામાં ન્યાય આપે તો બીજો મુદ્દો, બીજામાં આપે તો ત્રીજો મુદ્દો. મુદ્દા જેટલા બધા છે નહીં, મુદ્દા જેટલા બધા છે તો શું ન્યાય નહીં માંગવો જોઈએ? નહીં તો ન્યાય નહીં માંગવો જોઈએ. મારા માટે તો મેં કંઈ માગ્યું નહીં, મારા માટે તો કંઈ માગ્યું નહીં. અચ્છા, અમારા આંદોલનમાં કઈ જગ્યાએ અમે હિંસા કરી? અમે બહુ જ પીસફુલી સરકાર જોડે માંગીએ છીએ. નહીં, અરે એ તો ધરપકડ કરે છે સરકાર જોડે અમારો અવાજ પહોંચીએ છીએ. તમે એવું ઈચ્છો છો કે અમે ઘર્ષણ કરીએ તો સરકાર હું લાલા કરું નહીં. આ વખતની નહીં તો પણ મુદ્દા છે ને. તમે મને કહો બેરોજગારી મુદ્દો નહીં, ગુજરાતમાં દારૂબંધી મુદ્દો નહીં. સ્પષ્ટ વાત તો હોય ને. નહીં, સ્પષ્ટ વાત રાજનીતિ કરીશું. નક્કી મારા લોકો ભાઈ રાજનીતિ કરો, અમારે ભાજપમાં જવું, કોંગ્રેસમાં જવું, કે પછી માની લો કે યુપી તો જીતી ગયા છે ને જે રીતે વાતો સંભળાઈ રહી હતી કે ઇલેક્શન વહેલું આવે તો આપની પાસે સમય પણ નથી એટલો છે અમારી જોડે, કારણ કે અમે તો બૂથ મેનેજમેન્ટ કરી રહ્યા છીએ. અમે આશા એમણે નથી બધું કરી લીધું છે. દીપકભાઈ, અમે બીજેપી કે કોંગ્રેસ અમને આમંત્રણ આપે એની રાહ જોયા કરતા અમે બૂથ મેનેજમેન્ટ પણ કરી રહ્યા છીએ કે અમને એવું લાગશે કે અમને ન્યાય નથી આપતા અમારા એનો જ મુદ્દાઓ. વિરોધ કરી રહ્યા છો તો બીજેપી કોંગ્રેસ પાસે કેવી રીતે જશો? શિરીષભાઈ, આનો જવાબ કે વહેલું ઇલેક્શન આવે. હા, તો નહીં, વહેલું ઇલેક્શન આવે તો પછી હાર્દિક પટેલ હોય કે અલ્પેશભાઈ હોય, આ બધાને ઘણા બધા પ્રશ્નો ઊભા થવાના છે. પણ પહેલો પ્રશ્ન એ છે કે જો વહેલું ઇલેક્શન આવે તો અત્યારની પરિસ્થિતિ જોતાં ગુજરાતમાં એકદમ આસમાની સુલતાની થઈ ગઈ અને વહેલું ઇલેક્શન આવી જાય એવી સંભાવનાઓ નથી, કારણ કે આ જે વિજય મળ્યો છે એ વિજયનો હજી કાલથી આંદોલનો શરૂ થઈ જશે. અહીંયા ના, આંદોલનો તો ચાલવાના છે. આંદોલનો જ્યાં સુધી ઇલેક્શન પૂરા નહીં થાય ગુજરાતમાં ત્યાં સુધી ચાલવાના છે. એટલે હા, પછી ચાલશે કે નહીં એ બીજો પ્રશ્ન છે. પણ આ જે કંઈ વિજય મળ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જે એક ટેમ્પરામેન્ટ ઊભું થયું છે એ ટેમ્પરામેન્ટને હજી થોડો લાંબો સમય સુધી ચલાવી અને હજુ પણ જે કંઈ કામો કરવાના ગુજરાતમાં બાકી છે એ કામો પૂરા થાય અને પછી એનો બેનિફિટ લેવામાં આવે એવી 100% ભારતીય જનતા પાર્ટીની અહીંયા સ્ટ્રેટેજી છે. હું એક બીજા મુદ્દા ઉપર વાત કરવા માંગતો હતો કે આમ આદમી પાર્ટી છે એ ઓવરરેટેડ પાર્ટી સાબિત થઈ ચૂકી છે. અત્યાર સુધી મીડિયાનો સહારો લઈ અને બેફામ નિવેદનો કરીને કેજરીવાલ અને એના મિત્રોએ અત્યાર સુધી રાજ ચલાવ્યું. દિલ્હીમાં પણ એ સ્થિતિ છે. દિલ્હીના મુખ્યમંત્રી હોવા છતાં પણ લોકો એને મજાકમાં નેશનલ મુખ્યમંત્રી કહે છે અને બહાર ફરતા રહે છે. સ્થિતિ દિલ્હીમાં શું છે એ એમની પાર્ટી જાણે. પણ ગોવામાં અને પંજાબમાં આમ આદમી પાર્ટીની મહત્વાકાંક્ષાઓ બહુ હતી પણ એનું ગ્રાઉન્ડવર્ક બિલકુલ હતું નહીં. એમણે માત્ર નિવેદનોના સહારે અને વિરોધીઓને પાડી દેવાના મંશાથી જ ત્યાં પ્રચાર કર્યો. પણ એના માટે જે કોંગ્રેસ પાસે કે જે બીજેપી પાસે જે ગ્રાઉન્ડનું એક નેટવર્ક છે, કાર્યકર્તા નેટવર્ક છે, એનો કમિટેડ વોટર બેઝ છે જેને હંમેશા મૂવ કરે છે, આ બધું કરવાની તૈયારી આમ આદમી પાર્ટીમાં હતી નહીં. અને પછી દીપકભાઈને જે પ્રશ્ન થયો ને કે કેમ ત્યાં આ પાર્ટીનું જ કેમ કોંગ્રેસ કઈ રીતે આવી ગઈ, તો બેસિકલી પંજાબ અને ગોવામાં કોંગ્રેસ અને બીજેપીની જ ટક્કર હતી. આમ આદમી પાર્ટી તો જે છે એ પોતાનું એક શું કહેવાય કે સ્ટ્રેચર ઊભું કરી અને વચ્ચે ઘૂસવાનો પ્રયત્ન કરી હતી. પણ પ્રજાએ ઓપિનિયન પોલ ખોટા હતા અને એ ખોટા સાબિત થયા. કારણ કે એ વાત જ ખોટી હતી. આમ આદમી પાર્ટી ઓવરરેટેડ પાર્ટી છે અને ઓવરરેટેડ પાર્ટી છે અને હજુ આવનારા ભવિષ્યમાં પણ જો એની આ સ્ટ્રેટેજી રહી તો આવું થશે અને એને દરેક જગ્યાએ નિષ્ફળતા મળશે. જી. પરંતુ અહીંથી આ જે 5 રાજ્યોના ઇલેક્શન હતા એમાં મોટી વાત અહીંયા સામે આવી છે કે જે નેશનલ પાર્ટી છે ભાજપ અને કોંગ્રેસ, જનતાએ આને સ્વીકારી છે નહીં કે જે લોકલ પાર્ટીઝ જે હોય છે, જે રાજ્યની પાર્ટીઝ હોય છે તેને સ્વીકારી છે. એટલે બીજેપી, કોંગ્રેસ, નેશનલ પાર્ટી પર હજી પણ જનતાને ભરોસો છે. આ વાત અહીં સામે આવી છે. જ્ઞાતિ સમીકરણો ક્યાંય નથી કામ લાગ્યા. વિકાસ, આ સાથે વાયદા અને આશાઓ અને વિશ્વાસ અહીં કામે લાગ્યા છે. આ વાત અહીંયા સાબિત થઈ રહી. પરંતુ હવે વાત આવી રહી છે સીએમની. કોણ હશે એ ચહેરો? જી હા, બીજેપીની વાત કરીએ. યુપીમાં કોણ એ ચહેરો હશે તાજપોશી માટે? આ જ પ્રશ્નનો જવાબ લગભગ 2 કલાક પહેલાં અમારા અધ્યક્ષશ્રીએ આપ્યો છે. કાલે પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ થશે, સંભવિત નામો ચર્ચાશે, ત્યાર પછી વિધાયક દળ સાથે પણ પરામર્શ થશે અને એમાંથી જે નામ ઉપસે તે નામ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે નિર્ણિત થશે. ઘણા બધા નામો દીપકજી ચર્ચામાં આવી ગયા છે અને બીજેપીની એક ખાસિયત રહી છે કે જે નામો ચર્ચામાં આવે પહેલા કપાઈ જાય છે.
બિલકુલ નરેન્દ્ર મોદી તો એ માટે જાણીતા છે ને કે જે ચર્ચાતું નામ હોય એ આવે જ નહીં, બીજું જ નામ આવી જાય. આપણે હરિયાણામાં ખટ્ટરજીનું જોયું, ત્યાં મહારાષ્ટ્રમાં ફડણવીસનું જોયું, અહીંયા નીતિનભાઈ શપથ લેશે અને વિજયભાઈ આવી ગયા. એટલે જે નામો ચર્ચાય છે તો કાલે મને એવું નથી લાગતું કે કાલે જે કદાચ નામ ડિક્લેર થાય, કાલે કદાચ એવી જાહેરાત થાય કે 2 નિરીક્ષકો જશે ધૂળેટી પછી અને ત્યાં વિધાનસભાના ધારાસભ્યોને બધાને મળશે અને એમાં કોઈ નામ નક્કી થશે. નામ તો જો કે નરેન્દ્રભાઈ અમિતભાઈ અત્યારે જ નક્કી કરી લીધું હશે અને ક્યુ નામ હશે, જાતના નામો આવશે. અને કદાચ આપણે જેમ મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં જોયું એમ કોઈ નવું નામ આવે. ખાસ કરીને આપણા માટે, ગુજરાતીઓ માટે એક ચર્ચાનો વિષય એ બન્યો સંધ્યા કે મીડિયા અને સોશિયલ મીડિયામાં અચાનક અમિતભાઈ શાહનું નામ વહેતું થયું છે કે ભાઈ, જો કે અમિતભાઈએ તો આજે પ્રેસ કોન્ફરન્સમાં ના પાડી દીધી, પણ લોકો એવું કહે છે કે એ તો જે ભાજપની સ્ટ્રેટેજી હોય છે કે ભાઈ દરેક વખતે એમ જ કહી દે કે ભાઈ ના હું નથી બનવાનું. જેમ વિજયભાઈએ શપથવિધિના મીન્સ કે નક્કી નામ થયું અને આગલે દિવસે એવું કીધું હું સંગઠનને ધ્યાન આપવાનો છું, અચાનક સરકારમાં જતા રહ્યા. એટલે કાંઈ પણ થઈ શકે છે. અમિતભાઈનું નામ ઉત્તર પ્રદેશના સીએમમાં વહેતું થયું, ભલે કદાચ નહીં જ બને, આપણે એવું માનીએ, કારણ કે અમિતભાઈ ખાસ કરીને રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતની રાજકારણ સાથે જોડાયેલા છે, એટલે ઉત્તર પ્રદેશમાં ન જાય, પણ કાંઈ પણ થઈ શકે. કંઈ પણ થઈ શકે છે. મહેશભાઈ, કોને માની રહ્યા છો આપ? આ ચહેરો કોણ હોઈ શકે? બીજેપી તો નામ નથી આપી રહી, પરંતુ આપને આપવું હોય તો કોણ? રાજનાથસિંહને બહુ પ્રોસ્પેક્ટિવ માનવામાં આવે છે, પણ એની સાથે બીજા પણ ભાજપના નેતાઓ છે, જેમ કે મનોજ સિંહા છે, ગંગોર છે, એમાંથી કોઈ પણ નામ પણ આવી શકે છે. અને અત્યારે યુપીના સીએમ તરીકે બહુ જ સ્ટ્રોંગ વ્યક્તિ પસંદ કરવાનું એ ભાજપની નેતાગીરી પસંદ કરશે, કારણ કે યુપીમાં ઇસ્યુઝ ઓછા નથી અને એ ઇસ્યુઝને આવતી લોકસભાની ચૂંટણી પહેલાં એને એડ્રેસ કરી શકે, એને એનું સારું પરિણામ આવે એ રીતે એડ્રેસ કરી શકે એવી કોઈ વ્યક્તિને એ મૂકશે. અલ્પેશભાઈ, યુપીનું કારણ કે અહીંયા પણ અસર કરશે, ગુજરાતમાં પણ ઇલેક્શન આવી રહ્યા છે, તો એવું માની શકાય કે યુપીમાં ઓબીસી દલિત કોઈ ચહેરો હશે સીએમ માટે? જો અત્યારે બધા ભલે ના પડતા, પણ સ્વામી પ્રસાદ મૌર્ય એક નંબરનો ચહેરો છે અને લગભગ એવું માનવામાં આવે કે કદાચ એ જ ચીફ મિનિસ્ટર બની શકે. અને એમનું નામ લગભગ ભલે જૈનાબી સાહેબને વ્યાર ના પાડતા, પણ સ્વામી પ્રસાદ મૌર્યનો પણ મોટો રોલ હતો આ ઇલેક્શનમાં. એટલે સ્વાભાવિક છે કે ઈચ્છે કે પછાતનો ચહેરો આવે ને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે પછાતના ચહેરાને આગળ કરે. મનોમન મલકાઈ રહ્યા છે કે કદાચ એક ખુશ ખબર અલ્પેશ લઈ. અલ્પેશ, પણ ગુજરાતની વાત છે, આપ વારંવાર થઈ રહી છે, આપ દિલ ખોલીને કેમ બહાર નથી આવતા? દિલ ખોલીને વાત કરું કે હું તો ઈચ્છું કે ગુજરાતમાં પછાતનો ચહેરો આવે ને પછાતોના હિતની વાત કરે. જ્ઞાતિવાદને કેમ દૂર નથી? જ્ઞાતિ વાત નહીં કરતો હું, પણ ઓબીસી એસસી એસટીની જે ગુજરાતમાં દશા છે, આપ ભલે બધા સ્વીકારે ના છે, મેટ્રો શહેરોમાં માયાવતી ખોવાઈ ગઈ, આપ જાણો છો. મેટ્રો શહેરોમાં ગામડાનો આ પછાત વર્ગ હજુ પણ પછાત છે ગુજરાતની અંદર, એ સ્વીકારવું પડે તમારે. અને ગુજરાતના ઓબીસી એસસી એસટીમાંથી કોઈ વર્ગમાંથી એવો કોઈ પ્રતિનિધિત્વ આવે જે આ લોકોના માટે આઈડિયોલોજી, એમના માટેની યોજનાઓ લઈને આવે, તો 100% ગુજરાતમાં. જપનભાઈ, લાગે છે હું છે, જો આજે અમિતભાઈએ બહુ સ્પષ્ટ કહ્યું કે મેરિટ પર આવશે જે આવશે, બરાબર. અને એમણે તમે જુઓ કે હરિયાણામાં જે મેજર કાસ્ટ હતી એમાંથી ચીફ મિનિસ્ટર ના આપ્યા, મહારાષ્ટ્રમાં મરાઠાને ચીફ મિનિસ્ટર ના આપ્યા. એવી જ રીતે તમે ઝારખંડ જુઓ તો ત્યાં પણ જે ડોમિનેટ કાસ્ટ હતી કે એવું એક ફિક્સ બોક્સમાં બધા વિચારે કે આમાંથી જ ચીફ મિનિસ્ટર આવે, તો એના સિવાય ના આપ્યા. અને આપણે ગુજરાતમાં પણ અત્યારના ચીફ મિનિસ્ટર આપણે જુઓ, એટલે આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે. એટલે બોક્સમાં આપણે જરીને એમ વિચારીશું કે આને જ્ઞાતિના કારણે આપશે, આને આપશે, એવું નહીં બને. પણ મારા ચીફ મિનિસ્ટરના હોદ્દા માટે યુપીમાં 2 એલિમેન્ટ ધ્યાનમાં લેવાશે મને એવું લાગે છે. એક કે બહુ ફાર રાઇટિસ્ટ ના હોય, એટલે જે ત્યાં જે હિન્દુવાદના જે એકદમ બ્લેટન્ટ સ્ટેટમેન્ટ થાય છે. કારણ કે જો મુસ્લિમને એકને ટિકિટ નથી આપી ભારતીય જનતા પક્ષે, હવે પ્રધાનમંડળમાં મુસ્લિમ હશે કે નહીં આપણને નથી ખબર, અને ત્યાં મુસ્લિમોની ખૂબ મોટી વસ્તી છે. અને 5 વર્ષ એમને સાચવવાના છે, આપણે 5 વર્ષ એમને એ રીતે સાચવવાના છે, બીજું કશું ના આપો તો કે એમને એવું ના લાગે કે આ સરકાર અમારી નથી, અમને અન્યાય કરે છે આ સરકાર, અમારા પ્રત્યે પ્રેજ્યુડાઇસ, એવું ના લાગે. એવો મુખ્યમંત્રી ના હોય, હું એમ નથી કહેતો કે અપીઝમેન્ટ કરો, પણ એ લેવલ ફૂટિંગ પર હોય એવો મુખ્યમંત્રી તો જોઈશે. તમે જો ફાર રાઇટ મુખ્યમંત્રી આપશો તો મુસ્લિમોમાં એલિયનેશન થશે ને એનો લાભ લેવા આઈએસઆઈ, એનજીઓ છે, ફોરેન ફંડેડ, એ બધા તૈયાર જ બેઠા છે. લેફ્ટનો એક વર્ગ છે. પરિમલભાઈને આ સવાલ મારો, આપના મતે કોણ લાગે છે એ ચહેરો યુપીમાં? મને ચોક્કસ એવું લાગે છે કે ઓબીસીમાંથી જ નક્કી કરશે, કારણ કે 40%થી વધારે વોટ ભારતીય જનતા પાર્ટીને જે કમિટેડ મળ્યા છે, નો ડાઉટ બ્રાહ્મણ મતદાતા પણ મળ્યા છે, નો ડાઉટ આજે મીડિયામાં શ્રીકાંત શર્મા, દિનેશ શર્મા, રાજનાથ એવા નામો ચાલ્યા છે,
પણ હું માનું છું કે ઓબીસીમાંથી જ નામ પસંદ કરશે અને એ પાર્લામેન્ટરી બોર્ડ જેમ જયનારાયણભાઈએ અને વાત કરી વિષ્ણુભાઈએ, એક શક્ય છે કે એના માટે સમય લે પાર્ટી, પણ યુપીના 2019ના જે ભારતનું પાર્લામેન્ટનું ઇલેક્શન આવવાનું છે એમાં મુસ્લિમ મતદાતાના વોટ, આજે માયાવતીએ જે એલિગેશન કર્યું, ભાજપ એક પણ નેતાને એક પણ ધારાસભ્યની ટિકિટ નથી આપતો. હા, હું એ જ કહું છું કે ઈવીએમ માટે જે માયાવતીએ જે એલિગેશન કર્યું કે મુસ્લિમ મતદાતા કેવી રીતે ભાજપને વોટ આપે, અને ઘણી કોન્સ્ટિટ્યુઅન્સી એવી છે કે જેમાં મત ભાજપને મળ્યા છે. હવે જો આને આપણે સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે સ્વીકારીએ તો ચોક્કસ પાર્ટી એવું ક્યારેય નહીં વિચારે કે મુસ્લિમ મતદાતા જે કમિટેડ બીજેપી સાથે આવ્યા છે બાય ચોઇસ, એવા ફરીથી જળવાઈ રહે ને એમાં વધારો થાય. તો મને લાગે છે કે પર્સન્ટેજ ઓફ વોટ બીજેપીને જે અત્યારે સપા બસપાના અને કોંગ્રેસના કપાઈને જે ભારતીય જનતા પાર્ટીના વોટ બેંકમાં ડબલ ગ્રોથનો વધારો થયો છે, એને જાળવી રાખવા માટે પણ જે પ્રતિનિધિત્વ છે ખાસ કરીને સ્ટેટનું, એ એવું હોવું જોઈએ કે જે ન્યુટ્રલ હોવું જોઈએ, એમ છતાં પણ પાર્ટીના એજન્ડાને અસરકારક રીતે ફિલ્ડમાં મૂકે અને સેન્ટ્રલ નેતૃત્વને એનો જવાબ આપે અથવા તો એનું પરિણામ આપે. ખૂબ જ ચાલ્યો. વરુણ ગાંધી ક્યાં પિક્ચરમાં છે નહીં, આ એક મહત્વપૂર્ણ બાબત છે. પરંતુ વ્યાસજી, એક સવાલ થાય કે આપ સીએમ ઉમેદવાર ચહેરો જાહેર નથી કરતા, દિલ્હીમાં એ ભૂલ કરી, એ ભૂલ ઉત્તર પ્રદેશમાં ના દોહરાવી એટલે જ આ કદાચ પરિણામ આપણી સામે છે. ના, આમાં ચૂંટણી પહેલા સીએમના ઉમેદવાર જાહેર કર્યા જ નથી. નહીં, દિલ્હીમાં આપ કર્યા હતા. નહીં, અહીંયા નથી કર્યા. અને ટેકનિકાલિટી એ છે કે હવે જ્યારે નથી કર્યા ત્યારે જે ચૂંટાયેલા વિધાયકો છે, વિધાયક દળની બેઠક મળે, એ પોતાનો નેતા પોતે ચૂંટે અને ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડમાં એ મુકાઈને એને સ્વીકૃતિની મોહર વાગે. આ ખરી પ્રોસેસ છે. હવે આ પ્રોસેસમાંથી તો પસાર થશે જ. એટલે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ નામ, જે 5-6 નામ જે આપણે ચર્ચા કરે, હોઈ શકે ના પણ હોઈ શકે. બિલકુલ. એક સવાલ એ છે સંધ્યા, દીપકજી, બિહારની હાર અને ઉત્તર પ્રદેશની જીત, મતલબ કે મહાગઠબંધન હતું, અહીંયા ગઠબંધન છે, એ કારણ હોઈ શકે કે મહાગઠબંધન કદાચ ભેગું થયું હોત તો પણ અહીંયા તો આ જ પરિણામ આવે. બિલકુલ. બિહાર અને યુપીની પરિસ્થિતિ બે અલગ અલગ છે. બિહારમાં જે પ્રકારના પ્રશ્નો અને યુપીમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય, આપણે જનક એ ન ભૂલવું જોઈએ કે લાંબા સમયથી યુપીમાં એક વખત સપા એક વખત બસપા, જેમ વાત થઈ કે હવે રાષ્ટ્રીય પક્ષોને ફરીથી સ્થાનિક કક્ષાએ સત્તા મળી રહી છે, તો યુપીના લોકોએ પણ એ વિચાર્યું હશે કે દિલ્હીમાં કોની સરકાર છે, તો દિલ્હીમાં ભાજપની સરકાર છે. સપાને ટ્રાય કરી, બસપાને ટ્રાય કરી, તો હવે કોંગ્રેસમાં જવું નથી, તો ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી. અચ્છા, દેશની જનતા એ વિચારી રહી છે કે ના, દેશમાં બે જ પક્ષો આજે ભાજપ અને જે રીતે સ્થાનિક પક્ષોનો સફાયો થઈ રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક લોકો પાસે પણ એક પ્રશ્ન છે, કારણ કે જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસથી લોકો દૂર જઈને સપા બસપા, અને એક તબક્કે આપણે દિલ્હીમાં જોયું કે આમ આદમી પાર્ટી, જે આમ આદમી પાર્ટીની ક્રિટિસિઝમ થઈ રહી છે, એ આમ આદમી પાર્ટી દિલ્હીમાં ક્લીન સ્વીપ સાથે બહુમતી લેશે, એ કોઈને કલ્પના નહોતી. ભાજપનું એટલું ખરાબ પરફોર્મન્સ થશે એ પણ કોઈને આશા નહોતી. લોકો સ્થાનિક પક્ષો તરફ જાય છે, પણ સ્થાનિક પક્ષોનો જે સાચો ચહેરો ઉજાગર થાય છે ત્યારે લોકો પાસે રાષ્ટ્રીય પક્ષ પાસે જવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, અને એ જ વાત યુપીમાં કારણભૂત બની હોય તેવું દેખાય છે. એક સવાલ સંદેહ એક મહત્વપૂર્ણ છે. આમ આદમી પાર્ટી, આપણે એમ કહેતા હોય છે કે ભલે ફ્લોપ થઈ, વિષ્ણુભાઈ, એક સવાલ એ છે કે આજ બીજેપી છે જે 2 સીટથી આગળ વધી હતી, આપે ન ભૂલવું છે કે આપ અત્યારે ધીમે કાચબાની ગતિથી આગળ વધી રહ્યું છે, પણ નજરઅંદાજ ન કરવું જોઈએ આપને પણ. આપ પક્ષ જે રીતે 2-3 મિત્રોએ કહ્યું કે જે પ્રકારની રાજનીતિ રમે છે ને, એ આ દેશમાં ચાલી શકે નહીં ચાલે. શક્ય છે કે આ થોડું એકાદ દિલ્હી કે આમ કેમ તેમાં, અને ગોવામાં થોડા લોકો, પણ પંજાબ ગોવા મારા મગજમાં વારંવાર એટલા માટે આવે છે. ગોવા પણ આપણે બોમ્બે ટુ ગોવા એક ફિલ્મ હતી, એ કામ આવી જાય. બોમ્બે ટુ ગોવા વધારે જતા લાગે છે વિષ્ણુભાઈ, એટલે પણ યુપીની વાત એ મહત્વની વાત છે. ચીફ મિનિસ્ટર કોને બનાવવું જોઈએ, તો 3 બાબતો એમાં ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવશે. એક તો એ વાત ભૂલી જાઓ કે ઓબીસીમાંથી આવશે કે ફલાણામાંથી આવશે, કે સર્વજન સુખાઈવાળી વાત છે. એટલે એ બ્રાહ્મણ પણ હોઈ શકે, રાજપૂત પણ હોઈ શકે, ઓબીસીમાંથી પણ હોય, યાદવ સિવાયનો જે મૌર્ય, એ યાદવ નથી, એ પણ હોઈ શકે. તમામ જ્ઞાતિમાંથી કોઈ એક હશે. બીજી મહત્વની વાત એ છે કે કેન્દ્ર અને રાજ્ય, એ બે વચ્ચેનો સંવાદ જાળવીને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને
5 વર્ષ સુધી બરાબર જાળવી રાખે, લોકસભાની ચૂંટણી સુધી તો ખાસ. આ એક અખિલેશ યાદવે અહીંયા કીધું હતું કે રિમોટથી ચાલે એવી સરકાર અમે નથી બનાવી, એટલે અહીંયા આ મુદ્દો જ છે. જો આમાં રિમોટનો સવાલ જ નથી હોતો. હા. આ પાર્ટીમાં રિમોટ છે જ નહીં. એ અચ્છા. બધા એક સરખી રીતે કરે છે હા. અને એનું પ્રતિનિધિત્વ નરેન્દ્ર મોદી કરતા હોય તેમાં કંઈ ખોટું જી, નથી. જી, ત્યાં ખોટું રાહુલ નથી. ગાંધી કરે છે. ના એટલે આ બધું ચર્ચાના સ્તર પર બરાબર છે. અંતિમ વાસ્તવિકતા એ છે કે ભાજપનો ચીફ મિનિસ્ટર કોણ હશે એની આજે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સંઘના 2 વડા સિવાય 5મી વ્યક્તિને ખબર જ નથી. યુપીના નેતાઓને પણ ખબર નથી કે કોણ અમારામાંથી મુખ્યમંત્રી બનશે. પણ સૌથી વધારે જે ચર્ચા હમણાં આપણે કરતા હતા ને કે સૌથી વધારે મહત્વની ચર્ચા એ છે કે મહત્વપૂર્ણ બાબત છે. કમ્પ્લીટ કરી લે. બિલકુલ. છેલ્લા કેટલાક સમયના તમે આપણા ઇલેક્શનો જુઓ, જે આપણે પ્રાદેશિક પક્ષો નાબૂદ થઈ રહ્યા છે, રાષ્ટ્રીય પક્ષો ફરીવાર આવી રહ્યા છે, તો એમાં સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે છેલ્લા કેટલાક સમયના સ્ટેટના ઇલેક્શન અને પાર્લામેન્ટ ઇલેક્શન જુઓ, લોકો એક ડિસાઇસિવ વોટ આપી રહ્યા છે. આઈધર ધીસ સાઈડ ઓર ધીસ સાઈડ. લોકો વચ્ચે હંગ એસેમ્બલી અથવા તો હંગ પાર્લામેન્ટ તરફ હવે નથી જતા. લોકો ક્લીન સ્વીપ આપે છે. કાં તો અને પ્રદેશ પ્રમુખ હોય અને લોટરી લાગી શકે છે. આપણે ગુજરાતમાં જોયું છે. તો પ્રદેશ પ્રમુખ કદાચ લોટરી લાગી શકે છે, પણ હકીકત બની શકે. એક બ્રેક માટે રોકાઈશું આપણે. બ્રેક બાદ આખરે ચર્ચા કરીશું. ગુજરાતમાં કદાચ વહેલી ચૂંટણી આવી શકે છે. સંકેત શું છે? ઉત્તર પ્રદેશની ચૂંટણી તો જીતી ગયા, પરંતુ ગુજરાતમાં 3-4 મહિનામાં ચૂંટણી છે. ભાજપના નેતાઓ કહે છે ના, અમે સમયસર ચૂંટણી કરીશું. સંધ્યા, આ એક મહત્વપૂર્ણ બાબત છે કે જે બાબતો હતી કે ના, ઉત્તર પ્રદેશ જીતી ગયા તો ગુજરાત તૈયાર રહેશે. 3-4 મહિનામાં કદાચ ચૂંટણી છે. તો જયનાન વ્યાસજી, આપણે લાગે છે કે હવે બાબત તમારા પક્ષમાં છે, તમામ પાસા તમારા પક્ષમાં છે, તો હવે હો જાય હોલી? જો એ મારે આ ચર્ચામાં નક્કી નથી કરવાનું. આપ શું એક પ્રક્રિયા છે. નહીં, મારું વ્યક્તિગત માનવું એવું છે કે એની એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા પ્રમાણે નિર્ણય લેવાશે. પણ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સમયે ચૂંટણી આવે તો જ્યાં સુધી સંસ્થાકીય માળખાનો સવાલ છે, જ્યાં સુધી અમારા કાર્યકરોનો સવાલ છે, અમે કોઈ મુશ્કેલી વહેલી થશે. થાય તો કોઈ મુશ્કેલી નથી. પણ હું એક બાબતમાં થોડોક જે દીપકભાઈ કહેતા હતા એનાથી જુદો પડું છું. ઉનાળામાં પ્રશ્નો નડે, ચોમાસું નબળું જાય તો પ્રશ્નો વધારે થાય એવું નથી. ઉનાળામાં વેકેશન હોય, ઉનાળામાં પીવાના પાણીની તકલીફો હોય, ઉનાળામાં ગરમી હોય અને ઉનાળામાં બીજા નાના મોટા પ્રશ્નો હોય. એટલે ઉનાળામાં લગભગ આખું ગામમાં હોય. એટલે તમે જ્યારે ગામડે જાઓ ઉનાળામાં તો તમારા ઉપર પ્રશ્નોની બોછાર આવે. એટલે ઉનાળો એ ચૂંટણી કરાવવા માટેનો યોગ્ય સમયસર થશે. ડિસેમ્બર સામાન્ય આ બધું ગણતરી કરીને નક્કી થશે ને. ઉત્તર પ્રદેશનો લાભ નહીં લે. સંધ્યા, એ જ બાબત છે. કોંગ્રેસ પાસેથી પણ તેની પ્રતિક્રિયા લઈ લઈએ કે વહેલી થાય કે પછી સમયસર થાય. કોંગ્રેસ કેટલી તૈયાર છે આના માટે? તૈયારીની વાત નથી, પણ જેમ પ્રક્રિયાની વાત કરી એમ એક પ્રક્રિયા તો થશે જ. અટકળો તો ક્યારની થાય છે કે હમણાં આવશે, નાના રિઝલ્ટ ઉપર નક્કી થશે, પણ એ જ્યારે થવાનું હશે ત્યારે થશે. કોંગ્રેસ ઇઝ રેડી ઓલ ધ ટાઈમ. એટલે ના માટે જ 150 જેટલા કદાચ ઉમેદવારો પણ નક્કી કરી લીધા છે એવી વાત પણ આવી રહી છે. દીપકજી, મારી વાત સાચી? એમણે એવું જણાવ્યું છે કે 151નો આ વખતે ટાર્ગેટ રહેશે. ટાર્ગેટ છે. એટલે જો ભાજપ પાસે તો આપણે જેમ વાત કરીએ છીએ કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ બંને ગુજરાતથી છે. અહીંયા કોઈ ક્યાંય બીજે ક્યાંય બહાર જવાની જરૂર નથી. પાર્લામેન્ટરી બોર્ડ મળે, એક પછી એક સમીક્ષા થઈ જાય. વાલીઓ નિમાઈ ગયા છે, નિરીક્ષકો જાય, સેન્સ લઈ લે, સેન્સ લીધા પછી ધડાધડ નિર્ણય પરિસ્થિતિનો ફાયદો લે. ઉમેદવારના શક્યતા તો નકારી ન શકાય. બધી બાજુ છે. ક્યાંક ને ક્યાંક વાત જે ગલિયારોમાંથી આવી રહી છે દબાતા સુરે, આમાં તો કોઈ જાહેરમાં તો કહી જ નહીં શકે કે ચૂંટણી આવી ગઈ, કારણ કે એ નિર્ણય પાછો ઉપર જ લેવાનો છે અને ઉપરના નિર્ણયની પણ કોઈને ખબર નથી હોતી. વાક્યમાં આનો જવાબ આપી શકાય કે પોલિટિક્સ ઇઝ અ ગેમ ઓફ ઇમેન્સ પોસિબિલિટી. દરેક વસ્તુની શક્યતા છે. That also is one of the possibilities, not necessarily that it is the possibility. પણ આનું એક ગણિત પણ જપનભાઈએ સમજાવ્યું હતું એ વખતે ચર્ચામાં. આ ગણિત ફરીથી એક વખત દોહરાવજો. એટલે ટેકનિકલ પોઈન્ટ ના, ટેકનિકલ પોઈન્ટ તો એ છે કે સરકાર રાજીનામું આપે, પછી રાજીનામું આપે એટલે એ મંજૂર થાય, પછી એને કેરટેકર ચીફ મિનિસ્ટર તરીકે નિમે, એનો કોંગ્રેસ વિરોધ કરે અને કહે કે રાષ્ટ્રપતિ શાસન લાવો, અમને કેરટેકર ચીફ મિનિસ્ટરના હેઠળ ચૂંટણી મંજૂર નથી. પછી ચૂંટણી પંચ આવે, ચૂંટણી પંચ પરિસ્થિતિનું આકલન કરે, ઇલેક્ટોરલ રોલ તૈયાર હોય તો ચૂંટણી વહેલી આવવાની શક્યતા ઝડપી થઈ જાય. લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જોવાય, એક્ઝામ જોવાય, અને પછી ચૂંટણી પંચ ચૂંટણી ડિક્લેર કરે અને એનું નોટિફિકેશન બહાર પડે. અને મને લાગે છે આ આખી પ્રોસિજર છે
એ લગભગ 2 મહિનાની હોય એટલીસ્ટ, એવું પાછલા ચૂંટણીઓનું આપણું જે અવલોકન છે એને આધારે કહું છું કે 2 મહિના જેવી એ હોય છે એનાઉન્સમેન્ટ થવાથી માંડી અને ઇલેક્શન પૂરું થઈ જાય એની પ્રોસેસ પાછલા અનુભવોને આધારે આપણને જણાવ્યું છે કે 2 મહિના. રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે, એટલે આ બંને વચ્ચે પણ એક distance હા, એટલે જો ચૂંટણી કરવી હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણી છે એની પહેલાં આ ચૂંટણી ગુજરાતની પતી જાય તો પછી એના વોટનો લાભ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મળે, વોટ વધે કે ઓછા થાય. પણ મને નથી લાગતું કે એમાં એટલો બધો ફેર પડે ને એના રેશિયોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને ગુજરાતની ચૂંટણી એટલી બધી ઇમ્પેક્ટ કરી શકે. પણ તમારે આના વોટ ત્યાં નખાવા હોય તો એ પહેલાં વિધાનસભાનું અસ્તિત્વ જોઈએ, નવી વિધાનસભા બની ગઈ હોવી જોઈએ. તો એ ટેકનિકલ પોઈન્ટ્સ છે. અને જો ડિસેમ્બરમાં ચૂંટણી આવશે એના ટાઈમે તો ઓક્ટોબરમાં જાહેર થશે. લગભગ દર વખતે ઓક્ટોબરમાં જાહેર થાય છે. આંદોલનકારીઓ કેટલા તૈયાર છે આ ચૂંટણીને લઈને? જો આમાં ઘણી બધી રાજાણી સાહેબ બહુ બધું કે કરે છે, પણ સાહેબ પણ મુદ્દો એ છે, તમે ઈચ્છો છો ને કે ગુજરાતનું જાગૃત યુવાધન રાજનીતિમાં આવે, એનો મતલબ એ નથી કે નવી પાર્ટી બનાવે, પણ બીજેપી કે કોંગ્રેસની અંદર ઈમાનદાર નેતૃત્વ, યુવા નેતૃત્વ બહાર આવે, એના માટે આપ શુભકામના પાઠવો. બીજું આપણે ચૂંટણીની વાત ચાલે છે, હું એ સાહેબની વાતથી હું સહમત છું, કારણ કે મેં પણ ચૂંટણી પંચમાં થોડીક મારી રીતે તપાસવાનો પ્રયત્ન કર્યો તો ચૂંટણી પંચની ઓલમોસ્ટ તૈયારીઓ એવી જ છે કે માર્ચની અંદર અત્યારે જે ચાલી રહ્યું છે એમાં મતદાર યાદીનું સુધારણાનું લગભગ પુરવણીનું બધું જ કામ પતી ગયું છે. એટલે તૈયારી તો રાજ્ય સરકારની પૂરી છે. ડિસેમ્બરમાં આવે તો તૈયાર વધારે છે કે 3 મહિના પછી આવે તો તૈયાર? પણ આપને કહું, ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે એનો નિર્ણય આફ્ટર ઓલ તો મોદી સાહેબ કરવાના. મોદી સાહેબ ઈચ્છે તો 2 મહિનામાં ચૂંટણી આવી જાય. તૈયાર છો? પણ ચૂંટણી આવે તો સક્રિય રાજનીતિ કરવા માટે 100% તૈયાર. હાર્દિક, અલ્પેશ, સક્રિય રાજનીતિ નહીં, સક્રિય રાજનીતિ કેવી રીતે? નવો પક્ષ, કારણ કે બીજેપી કોંગ્રેસ ટિકિટ આપે એની રાહ જોવે છે. સવાલ આ છે કે ટિકિટ આપે એની રાહ જોવે છે. મેં પહેલા કહ્યું એમ કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય, જો નેતૃત્વ પરિવર્તન લાવવું પડશે ને એમાં યુવા નેતૃત્વ આવે, ગુજરાતનું ઈમાનદાર યુવા નેતૃત્વ જે ગુજરાતની અંદર કામ કરી શકે એવું નેતૃત્વ આવે, એના માટે 100% કારણભૂત બનવા માંગુ છું. બાકી આ શબ્દો પહેલા દિવસથી સાંભળી રહ્યા છે. ત્રીજો પક્ષ ક્યારે ગુજરાતમાં ફાવ્યો નથી. ત્રીજો પક્ષ ક્યારે નથી ફાવ્યો. 90 વોટ મળ્યા છે આજે ખાલી આયરોમ શર્મિલા. એ લોક ચળવળકાર અને બહુ જ હાઈપ અને એનજીઓ અને લેફ્ટ ઇકોસિસ્ટમે તો એમને એટલા ઊંચે બેસાડ્યા હતા. 90 વોટ મળ્યા છે અલ્પેશભાઈ. એટલે આંદોલનો એક્ટિવિઝમ એક વસ્તુ છે, 500,000 છોકરા ભેગા થાય, પણ મલ્લિકા સારાભાઈ બી 10,000 વોટ લઈ આવી હતી. જો ઈરોમ શેરમ મલ્લિકા શેરાવતનું ઉદાહરણ આપો છો, બહુ સ્પષ્ટ કહું, નહીં બહુ સ્પષ્ટ કહું આપને, નહીં બહુ નહીં મલ્લિકા સારાભાઈ પણ આપને કહી દઉં, બહુ સ્પષ્ટ કહું દીપકભાઈ, જે પાર્ટીની અંદર પોલિટિક્સની અંદર જે લોકો સફળ નહીં થયા એ કેડર બેઝ નહીં. ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું કે કેડર બેઝ પાર્ટી છે. અલ્પેશ ઠાકોરે કેડર ઊભી કરી છે, નહીં અલ્પેશ ઠાકોરે કેડર ઊભી કરી છે અને અલ્પેશ ઠાકોર રાજનીતિ કરશે તો 100% ગુજરાતમાં અમે ખીલા તો ઠોપીશું. કારણ કેડરથી ચાલુ છું, ટોળાથી નહીં ચાલતો. 500,000ના ટોળા નહીં, 5 લાખ લોકો ભેગા કરો તો અમે અઠવાડિયે ભેગા કરીશું. કારણ છે અમારી કેડર છે, નહીં અમે ગામડાઓમાં છીએ. નહીં પણ આપને કહી દઉં કે અમે ઈચ્છીશું કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, નહીં હું એ જ કહું, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એક જ જગ્યાએ જવાનો પ્રયત્ન કરીશું. કદાચ અમારા મુદ્દાઓને અમારી માંગણીઓને નથી સંતોષતા તો 100% અમે સક્રિય રાજનીતિ કરીને અમારા ખીલા ઠોકીશું. રોજબરોજ કોઈ ને કોઈ નહીં, બહુ સ્પષ્ટ વાત છે. જો હું ગરીબ પછાતના વિકાસની વાત કરું છું, બહુ સ્પષ્ટ કહું, ગરીબ નહીં જ્ઞાતિ નહીં, ક્યાંથી દારૂબંધી એક જ્ઞાતિનો મુદ્દો છે, શું બેરોજગારી એક જ્ઞાતિનો મુદ્દો છે? પણ આપણે પછાત ને ગરીબની એક વાત છેલ્લા ઘણા દિવસથી જે જોવામાં આવી રહ્યું છે આપણી પાસે, અમીબેન આપણી પાસેથી એનો જવાબ લઈશ, કારણ કે કોઈ આંદોલન થાય છે અને તેનો જવાબ પણ તેમને મળી જાય છે. હાર્દિક આટલા બધા આંદોલન કર્યા, તેને જવાબ નથી મળ્યો. અલ્પેશભાઈનો જવાબ મળી ગયો. આજે બહુ વખાણ થઈ રહ્યા છે અલ્પેશભાઈ બીજેપીથી ટિકિટ મળી રહી છે આપને? બહુ સ્પષ્ટ કહું, હું બીજેપી કે કોંગ્રેસના વખાણ નહીં કરતો. જો બીજેપી ને આજે ગુજરાતની અંદર વાત કરું, ઉત્તર પ્રદેશ જીત્યું છે, બીજેપી મદમાં ના રહે કે ઉત્તર પ્રદેશની અસર અહીં ગુજરાતમાં થશે. બહુ સ્પષ્ટ કહું, રોજ ઉઠીને બીજેપીની એક નિષ્ફળતા બોલું છું અને સાહેબ એવું કહે કે નવા મુદ્દા આવે છે, નહીં નવા મુદ્દા આવે છે. કોંગ્રેસ માટે સોફ્ટ કોર્નર એટલે નહીં સાહેબ. ગુજરાતમાં બેરોજગારી સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે. પણ સાહેબ આજે ચૂંટણી નથી, તમે નહીં આજે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નહીં, આજે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જાહેર કરે, હું 24 કલાકની અંદર નિર્ણય જાહેર કરી દઈશ. આ બ્રેકિંગ ન્યૂઝ સંધ્યા, આ બ્રેકિંગ ન્યૂઝ છે આપણા માટે. બ્રેકિંગ ન્યૂઝ આ બાબતે આપને કહીશ કે ભાજપે પણ યુપીમાં નાના પક્ષો સાથે સમાધાન કર્યું, ત્યારે જ આ
રિઝલ્ટ જોવા મળ્યું છે. Yes, sir. Yes. એટલે Yes, sir. તમામ Yes, sir. નાના પક્ષો હોય કે નાના સંગઠનો હોય એ બધાને બંને પક્ષો કાયમ માટે સાથ સહકાર આપે જ છે. હા જી એટલે મુખ્યત્વે પ્રશ્નો જે છે જેમ કે બેરોજગારી હોય કે ઠાકોર સેનાનો હોય કે ભાઈ પાટીદાર રિઝર્વેશનનો હોય એ સિવાય ઘણા બધા પ્રશ્નો છે જે આદિવાસી વિકાસનો છે, ખેડૂતોના વિકાસનો છે, નર્મદાનો છે, જે આપ સૌ જાણો છો કે છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકારે નર્મદાની કામગીરી કેટલી કરી એ જયનારાયણભાઈ પણ ખુદ જાણે છે ચેરમેન હતા અને કેન્દ્ર સરકારે પણ કેટલા પૈસા આપ્યા છે. એટલે આ બધા જે છે કે ભાજપમાં હોય કે એટલે હું એ જ કહ્યું કેન્દ્રમાં ને સાહેબ કે ઉત્તર પ્રદેશમાં જીત્યા છો તો એનું ગુજરાતમાં ફાયદો થયો છે એવું મદમન ના રહે. ના, મુદ્દા ના, ઘણા એ- બધા છે. ધારો કે દારૂબંધી નશાખોરીની વાત આપણે પંજાબની વાત કરીએ તો સાહેબ 15,000 યુવાનો દારૂના કારણે ગુજરાતમાં મરે છે. દીપકભાઈ આ સ્વીકારવું પડશે. વિષ્ણુભાઈ નહીં બોલે નહીં, વિષ્ણુભાઈ નહીં બોલે કારણ કે એ વર્ગનું પ્રતિનિધિત્વ નહીં કરતા. જી, જી. એટલે વિષ્ણુભાઈ અમે માટે તો બેન મને વચ્ચે ઘણો એક બધો quick સંજયબેન reaction વિષ્ણુભાઈને પછી સવાલ કરો. પાસે આવું છું. નહીં સંજયબેન વિષ્ણુભાઈને સવાલ કરો. ક્વિક રિએક્શન આપનું પણ જોઈ લઈશું. ના એક આંદોલનકારી પાર્ટી છે અને એવા એક મુદ્દાઓ લઈને આવે છે અને મુદ્દાઓ લઈને આવે છે અને એ રાહ જોઈને બેઠા છે કે કોણ મને બોલાવે. એટલે એમનું શું આશય છે અને કયા મુદ્દા લે છે ને શેના માટે લીધા છે અને શું ઉજાગર કરવા માંગે છે. હી હેઝ ટુ બી વેરી ક્લિયર ઇન્સ્ટેડ ઓફ વેઇટિંગ કે ભાઈ મને કઈ પાર્ટી બોલાવે છે. અચ્છા ના બહુ સ્પષ્ટ કહી દઉં. મને ચોક્કસ એવું લાગે છે હું અલ્પેશભાઈને મિત્રતાના ભાવે એટલું ચોક્કસ કહીશ કે જો એમના મનમાં શું વિચાર હશે તો રાજાણી સાહેબે કઢાવવા પ્રયત્ન કર્યો પણ કહેતા નથી. પણ 182 વિધાનસભાવાળી ગુજરાતમાં કોંગ્રેસ લગભગ 60 આસપાસ રહે છે. એ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી, અલ્પેશભાઈ, હાર્દિકભાઈ અને જિગ્નેશભાઈ આ ત્રણનું ફોર્સ આ વખતે ઇલેક્શનમાં એક કોને ક્યાં ડેમેજ કરે છે એક પ્રશ્ન છે. પણ ગુજરાતના રાજકારણમાં જે કોંગ્રેસ અને ભાજપ આ બે વચ્ચે 182 સીટ જે વહેંચાયેલી છે એમાંથી કોણ કોની સીટો લે છે એના ઉપર ગુજરાતના ભાવિ રાજકારણનો મદાર છે ને અલ્પેશભાઈ એમની સ્ટ્રેટેજી નહીં પરંતુ આનાથી મોટી વાત એ છે કે કોણ કોની એ કરે છે પરંતુ પછી એના પછી સેટિંગ ના થવું જોઈએ. એ મોટી વાત છે અહીંયા. એમણે જે વાત કરી ને કે કોઈ પણ રાજકીય પક્ષ જ્યારે ચૂંટણી લડવા મેદાનમાં આવે ત્યારે આવા નાના નાના પક્ષો, નાના જૂથો, જ્ઞાતિના આગેવાનો એ બધા સાથે મિટિંગો કર્યા પછી, મસલતો કર્યા પછી એમનો પહેલો પ્રયત્ન હંમેશા એ હોય છે કે વિરોધમાં જાય અને એની પહેલાં એને આપણા ફોલ્ડમાં લો. અમિતભાઈએ જાટને જે રીતે મનાવ્યા સોશિયલ મીડિયા ઉપર આખી દુનિયા જાણે છે. અલ્પેશભાઈને મનાઈ લે છે. અલ્પેશભાઈને મનાવવાના પણ પ્રયત્નો થશે, હાર્દિકને મનાવવાના પણ પ્રયત્નો થશે, જિગ્નેશને મનાવવાના પણ પ્રયત્નો થશે. પણ અલ્પેશભાઈ અત્યારે એક પીઢ રાજકારણીની જેમ જવાબ નથી આપતા એ હકીકત છે. પણ આ બધા જ લોકોને ભાજપ અને કોંગ્રેસ બંને મનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે, ભૂતકાળમાં કર્યા છે અને ચૂંટણી આવશે એટલે વધારે એગ્રેસિવલી અને વધારે મજબૂતીથી એ પ્રયત્નો કરશે. સવાલ એ છે કે એ એનો રિસ્પોન્સ કેવો આપે. અચ્છા અમીબેન હમણાં કહ્યું સંધ્યાબેન, અમીબેને કહ્યું કે આમંત્રણની રાહ જુએ છે. છેલ્લા 1 વર્ષથી આમંત્રણો બંને તરફથી આવે છે. અમીબેન આ વ્યક્તિગત રાજનીતિ, વ્યક્તિગત મુદ્દાઓ નથી. આમંત્રણ બધાના હોય પણ એ રાજનીતિ પાર્ટી આધારિત રાજનીતિ નહીં. ના મેં તમે એમ કીધું કે બહુ સ્પષ્ટ કહું તમને કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય અમે એમની રાહ નથી જોતા કારણ કે અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર જોડે. સરકાર માંગણીઓ સ્વીકારે છે તો આફ્ટર ઓલ અમે તો સરકારની વાવે કરવા તૈયાર છીએ. પણ મુદ્દો એ છે કે ભાજપ ને કોંગ્રેસમાં વ્યક્તિગત ગેલસાઓ હોય તો 100% જઈ શકાય. પણ મારા વિષ્ણુભાઈને પૂછવું છે કે સાહેબ ટૂંકમાં સાહેબ નહીં, મારા સાહેબને જ પૂછવું છે. નહીં મારા સાહેબને જ પૂછવું છે. તમે અમીબેનનો તો એમણે જે કીધું એ જ મેં રિપ્રોડ્યુસ કર્યું. કારણ કે એમણે પહેલા એવું કીધું કે મારી પાસે આ મુદ્દા છે, રોજ મારી પાસે આટલા મુદ્દા નીકળે છે અને હું આ બધા યુવાનોના આટલા 1 લાખ માણસ આટલા ભેગા કરું છું, મારી પાસે આટલી સેના છે અને હું રાહ જોઉં છું કે ભાજપ કે કોંગ્રેસ અને એ એમણે રિપ્રોડ્યુસ કર્યું છે. એટલે વોટ હી વોન્ટ્સ એ એમણે ક્લેરિફાય કર્યું. અચ્છા તમે મને કહો, તમે જે રીતે આક્રોશમાં બોલ્યા મુદ્દાઓ તો છે જ ને અમીબેન, કોંગ્રેસે ઉઠાવવા જોઈએ મુદ્દા, અમે ઉઠાઈ રહ્યા છીએ. રાજાણી સાહેબ વારંવાર કે તમે વિરોધ પક્ષમાં અલ્પેશ ઠાકોર છે કે વિષ્ણુભાઈ પૂછું સાહેબ તમે સાહેબ તમારા માટે નહીં, તમારા માટે એટલો બધો આક્રોશ છે નહીં, આક્રોશ એમના માટે છે એટલે કે ગુજરાતની કમનસીબી એ છે કે ગુજરાતનો બુદ્ધિજીવી વર્ગ નહીં એટલે ગુજરાતનો સાહેબ ગુજરાતની બુદ્ધિજીવી વર્ગ એ સાચું નહીં બોલતો અને ચૂપ બેઠે છે. સાહેબ ગુજરાતમાં દારૂબંધી, નશાખોરીની પંજાબની વાત કરીએ તો ગુજરાતમાં નશાખોરીમાં 15,000 યુવાનો મરે છે. તમારા જેવાય બોલવું પડે. ગુજરાતમાં આવા મુદ્દાઓના આધારે તમારે બોલવું પડે. સાહેબ તમે નહીં બોલતા જો ગુજરાતના રાજનીતિના તમામ પ્રશ્નો ઉપર અમે નિડરતાથી બોલ્યા છીએ. જે દિવસોમાં તમારા પૂર્વજો જે ચૂપ હતા ને બિલકુલ મોઢું બાંધીને
ત્યારે અમે ઇમરજન્સીમાં ના, ના, અમારા જેલોમાં પૂર્વજ ગયા. ઉપર તમે તો આંગળીઓ ચીંધેલી છે, સાંભળી લો વિષ્ણુભાઈ. પહેલા, સાંભળી લો પહેલા. હવે હું તમારી વચ્ચે નથી બોલતો. ના ના તમે પૂર્વજોની વાત કરો છો એટલે જવાબ આપીશું એ તમે પૂર્વજો છે. તમે માધવસિંહ સોલંકી અમે આંગળી ઊંચી તમે જ કરી હતી અને શંકરસિંહ વાઘેલાને રાજમાં હા, બનાવવા હા, માટે બિલકુલ, બિલકુલ, ઇન્સ્પાયર બિલકુલ. કરનાર તમે જ હતા. જ્યારે એ પણ તમે જ જ્યાં જેને જરૂર વ્યક્તિગત છે. વ્યક્તિગત આક્ષેપ નહીં, તમે ક્યારે પૂર્વજો ન ઉપર જાઓ થવો. છો નહીં, તો મને ખબર છે. ના, હું વ્યક્તિગત એ જ રાજનીતિ ને બોલું. વ્યક્તિગત આક્ષેપ ક્યારે ન થવો જોઈએ. પેલા હું મુદ્દો મારો પૂરો કરું ભાઈ. તમે દારૂબંધીની વાત નહીં તો કરી તમે આ જનસભાની સંબોધો તો એવું કરતા હો તો હા જી જી તો અને દરેક પ્રશ્નો ઉપર અમે મુદ્દાસર લડ્યા છીએ. એમનો મુદ્દો અલગ હશે પણ મુદ્દાઓ અમારી પાસે પણ છે. 15,000ની વાત કરે છે દારૂબંધીને કારણે મરેલા, બરાબર છે? આંકડો ક્યાંથી આવ્યો? દર વર્ષે મરે છે એમ નહીં, કારણ કે હું જે ક્યાં સમાજમાં આવું આંકડો છું ક્યાંથી હું તમને કોઈ પણ ગામમાં લઈ જાઉં. નહીં ગામ બામની વાત છોડો, એ તો અરે, મને ખબર છે. મારા ગામમાં દારૂ પીએ જ. અરે તો નહીં મરાતા, હા, નહીં મરાતા. મેં કોઈ હજી સુધી દારૂ ન પીનારાઓ પણ મરે છે. નહીં, દારૂ પીને મરતું નહીં કોઈ. પીધેલા જેવા હોય એવા પણ દારૂ મરે છે, પીને જે કોઈ પીધા મરતું નથી નહીં. હોતા. એટલે એમાં એટલે માત્ર નાની દારૂ આપણી પાસે સમયનો અભાવ છે માટે આ ચર્ચાજનક આપણે અહીંયા જ અલ્પેશ, રોકવી જવાબ પડશે. નહીં આપે. આપણે અહીંયા જ રોકવી પડશે. આપણી પાસે ગુજરાતની સમયનો અભાવ કમનસીબી છે છે કે માટે કારણ કે વાળા એવું બોલે કે ગુજરાતમાં દારૂ ખોરાક શરૂ મળતું થયેલું નહીં. એ મુદ્દા પર ચર્ચા આપણે રાજકારણ ઘણી ગુજરાત પર આવીને અહીંયા અટક્યું છે. બિલકુલ. કારણ કે વાયા થઈને આપણે ગુજરાત સુધી પહોંચ્યા છે એટલા માટે કારણ કે આના બાદ ચૂંટણી અહીંયા પણ છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ, બિગ ડિબેટમાં અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો ઉત્તર પ્રદેશનું રાજકારણ ગુજરાત આવીને શા માટે અટક્યું છે આના જવાબ શોધવાની જરૂર છે કારણ કે નેક્સ્ટ ઇલેક્શન, હવે નેક્સ્ટ ટર્ન અહીંનો છે. છેલ્લે એટલું જ કહીશું, જનક બુરા ન માનો, મોદી હૈ. ગમે ત્યારે આવી જાય. નમસ્કાર. રજા આપશો. નમસ્કાર.